ઓકે, વેલકમ ટુ ઓલ. આપણે હવે સેકન્ડ લંચ પછીના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. સવારે આપણે 3 વસ્તુ જોઈ. પહેલી વસ્તુ હતી કે આપણા જીવનમાં કેટલા પ્રકારની સમસ્યાઓ છે. તો સમસ્યાઓ અનલિમિટેડ હોઈ શકે, પણ એના પ્રકાર 2 જ હોઈ શકે. મીન્સ કે જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો લાઈફમાં 2 પ્રકારની સમસ્યાઓ નોર્મલી હોય કે ભાઈ કાં તો એ સ્કિલને રિલેટેડ હોય, કૌશલ્યને રિલેટેડ, અથવા સંબંધોમાં પ્રોબ્લેમ હોઈ શકે. પછી આપણે એનાથી લાઈફમાં શું ફેર પડે? તો લાઈફમાં ફેર એવું પડે કે હું આઈડેન્ટિફાઈ કરી શકું કે ભાઈ મારે સ્કિલમાં પ્રોબ્લેમ છે તો સ્કિલને કરેક્ટ કરવાની જરૂર છે, અને જો સંબંધોમાં પ્રોબ્લેમ છે તો સંબંધોને કરેક્ટ કરવાની જરૂર છે. તો એનાથી ઘણું બધું પ્રોબ્લેમ્સને આપણે રેક્ટિફાઈ કરી શકીએ અને ઘણા બધા પ્રોબ્લેમ્સને આપણે સોલ્યુશન મેળવી શકીએ. નોર્મલી આપણે ખબર જ નથી હોતી કે પ્રોબ્લેમ શું છે. આનાથી એટલું ખબર પડે કે અહીંયા પ્રોબ્લેમ છે, પછી એનું સોલ્યુશન તો હજી આપણે ખબર જ નથી. આપણે તો જસ્ટ શું કર્યું કે આઈડેન્ટિફાઈ કર્યું કે ભાઈ કાં તો સ્કિલમાં પ્રોબ્લેમ હોઈ શકે, કાં તો રિલેશનશિપમાં. આટલું આવડી જાય તો એ 50% કામ થઈ ગયું સમજી લ્યો લાઈફમાં. કે ભાઈ મને કોઈ સ્કિલમાં કોઈ વસ્તુ ઘટે તો જેની પાસે સારી સ્કિલ છે એના પાસેથી શીખી લઈએ. અને જો સંબંધોમાં કંઈક પ્રોબ્લેમ હોય તો સારી રીતે કોઈ સંબંધોમાં જીવતું હોય એ વ્યક્તિનું ગાઈડન્સ લઈ લઈએ. બરાબર છે? પહેલાં ચેક કરી લેવાનું કે એના લાઈફમાં પ્રોબ્લેમ નથી ને, એમ. નહીં તો પાછું એના લાઈફમાં પ્રોબ્લેમ હોય ને તમને સલાહ આપતો હોય તો એ નકામું, એમ. બરાબર? તો 2 ટાઈપના પ્રોબ્લેમ્સ આપણે આઈડેન્ટિફાઈ કર્યા. પછી આપણે સફળતા જોઈ કે સફળતા એટલે શું. તો નોર્મલી આપણે બધા શેરિંગ કર્યું કે બધાની ડેફિનેશન અલગ અલગ હોય સફળતાની, પણ મોટાભાગે 3 કેટેગરીમાં આપણે સફળતાને ડિવાઈડ કરી શકીએ. પહેલું છે એકેડેમિક સક્સેસ, એટલે કે આપણે ભણતરમાં જે સફળતા કહીએ એ. પછી છે કારકિર્દી, એટલે કે કેરિયરમાં સક્સેસ. અને ત્રીજું છે લાઈફ સક્સેસ. એમાં આપણે એવું ડિસ્કશન કરતા હતા કે એકેડેમિક સક્સેસ અને કેરિયર સક્સેસ જરૂરી છે, પણ લાઈફ સક્સેસ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કદાચ આપણે એકેડેમિક્સમાં ઓછા માર્ક આવ્યા અથવા કેરિયરમાં આપણે થોડું ઘણું ઓછું વધારે હોય તો ચાલી જાય, પણ જો લાઈફમાં સક્સેસ નથી તો આપણે એવા ઘણા બધા ઉદાહરણથી સમજ્યું કે ભાઈ સુશાંત સિંહનું એક્ઝામ્પલ છે, કે ભાઈ બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા કે ભાઈ એ લોકો કેરિયર અને એકેડેમિકમાં બહુ સક્સેસફુલ હતા, પણ લાઈફમાં એ લોકો સક્સેસફુલ નથી થતા. મીન્સ કે આપણે ઘણા બધા આજુબાજુના ઘણા બધા માણસો જોઈએ છે જેની ઇન્કમ પણ સારી છે, જેનું કેરિયર પણ સારું છે, જેનું એકેડેમિક પણ સારું છે, પણ એની લાઈફ બરાબર નથી. એટલે આપણે લાઈફ સક્સેસની ખૂબ જ જરૂર છે. પછી આપણે એવું ડિસ્કશન કરતા હતા કે ભાઈ આપણું ગોલ શું છે, કે દરેક વ્યક્તિનું ગોલ એક જ હોય કે અલગ અલગ હોય? જીવનનું લક્ષ્ય. તો જીવનનું લક્ષ્ય આપણે જોયું કે નોર્મલી આપણે કંઈક બનવું હોય ને એને લક્ષ્ય માનતા હોય. કોઈને એવું લાગે કે મને કલેક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, MBA કરવું છે, આ કરવું છે, તે કરવું છે. નોર્મલી બધાને એવું લાગતું હોય કે આ થઈ જાય, આ બની જાય એટલે મારું લક્ષ્ય અચીવ થઈ ગયું, બરાબર? મારું ગોલ અચીવ થઈ ગયું. પછી એ બનવું ખાલી ઇમ્પોર્ટન્ટ નથી, એમાંથી કંઈક મેળવવું પડે. જો એ કંઈક મળતું નથી તો મીન્સ કે બનવું નકામું છે. જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કોઈને કહીએ કે તું કાલથી કલેક્ટર, પણ તારી આવક નહીં, પદ નહીં, માન સન્માન નહીં, આ તે, તો એ મેળવવા માટે આપણે કંઈક બનવાની પ્રયત્ન કરીએ છીએ. જો કંઈ મળતું નથી તો આપણે બનવાનું પ્રયત્ન કરતા જ નથી. બરાબર છે? અને મળવા પાછળનું રીઝન શું હોય? તો આપણે કંઈક થવું છે, એટલે કે આપણે સુખી થવું છે અને સમૃદ્ધ થવું છે. તો અલ્ટિમેટલી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ કરતું હોય, કોઈ પણ ક્રિયા કરતું હોય તો એની પાછળ 5 થી 6 વખત પૂછીએ કે આ તું શું કામે કરે છે, તો છેલ્લો આન્સર એ જ આવશે કે હું સુખી થવા માટે કરું છું. 5 વખત 7 વખત એને પૂછો કે ભાઈ આ શું કામે, આ શું કામે, આ શું કામે, તો અલ્ટિમેટલી તો એને સુખી થવું છે. તો સુખી થવા પાછળ બનવું અને મેળવવું છે, એમ. તો અલ્ટિમેટ ગોલ બધાનું સેમ છે. બરાબર?
તો લક્ષ્ય હતું કે સુખી થવું અને સમૃદ્ધ થવું. પછી પાછો જમવા જતા હતા ત્યારે ક્વેશ્ચન થયું તો પછી સુખ શું છે? તો સુખી થવું છે તો સમજવું પડે ને સુખ શું છે. તો મારો પ્રશ્ન છે કે પેલું સુખ ક્યાં હોય? શરીરમાં હોય, મગજમાં હોય, મનમાં હોય, વિચારોમાં હોય? સુખ અને દુઃખ ક્યાં હોય? અને બીજો પ્રશ્ન છે સુખ શું છે એમ. તો પહેલા પ્રશ્નનો કોઈ આન્સર આપે તો આપણે ચર્ચા કરીએ થોડીક કે સુખ ક્યાં હોય. જેમ કે અહીંયા ઘૂંટણમાં હોય સુખ, કે અહીંયા માથામાં હોય, હોઠ ઉપર હોય, નાક ઉપર હોય, આમ ઉપર હોય સુખ અથવા દુઃખ, અથવા પછી મગજમાં હોય કે મનમાં હોય કે વિચારોમાં હોય, અથવા બીજે ક્યાં તમને ખ્યાલ હોય તો એમ કોઈને પણ સુખ અને દુઃખ ક્યાં હોય? જીભ ઉપર સુખ લાગ્યું હતું, બરાબર છે. જમતા હોય ત્યારે જીભ ઉપર લાગે. હા, આત્માની અંદર, બરાબર છે. ઓકે, સરસ. આત્મામાં હોય સુખ. ઓકે, બીજું? જમતા હોય ત્યારે જીભ ઉપર હોય છે, પછી કંઈક સૂંઘતા હોય તો નાક ઉપર લાગે, ને કોઈને વસ્તુને સ્પર્શ કરે તો હાથમાં. જોતા હોય કોઈ સારી વસ્તુ, કોઈ છબી દેખાય તો, બરાબર છે. સરસ આન્સર છે. તો એવું કહી શકાય સેન્સીસમાં સુખ હોય એવું? હા, સાચી વાત છે. શરીર સારું હોય. વિશાલના મમ્મી સરસ. ઓકે, સુખ ક્યાં હોય એ આપણે અત્યારે ચર્ચા ડિટેલમાં કરશું. હા, ઇન્દ્રિયોને સંયમમાં રાખે તો એ સુખ, બરાબર છે. હા, થાકી ગયા હોય તો આરામ થઈ જાય તો સુખ, બરાબર છે. સારી વાત છે, સરસ. ટૂંકમાં અત્યારે ડિટેલમાં જોશું આપણે. આ તો જસ્ટ આપણે ચર્ચા કરી છે કે સુખ શું છે, કેમ કે આપણે સુખને પહેલા સમજવું પડે, કેમ કે લક્ષ્ય એ જ છે. સુખ એ લક્ષ્ય છે આપણું. જો માઇન્ડ આપણે એવું સ્વીકૃતિ થઈ ગઈ કે ઓકે આપણે જે પણ કામ કરીએ છીએ તો સુખી થવા માટે કરીએ છીએ, પણ એ સુખને થોડુંક એક્સપ્લોર કરવું પડે કે શું છે એમ, બરાબર. તો આમાં એક પ્રપોઝલ છે, માનવાનું નથી, કે છે ને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિની સ્વીકૃતિ છે ને એ સુખ છે. કોઈ પણ વસ્તુ, સ્થિતિ, પરિસ્થિતિ, વ્યક્તિ, કોઈ પણ એની જો સ્વીકૃતિ હોય ને તો સુખ છે, જો એની અસ્વીકૃતિ હોય ને તો દુઃખ છે. જેમ કે મારો કોઈ ક્લોઝ ફ્રેન્ડ છે, બરાબર, એના સાથે હું વાતચીત કરું છું, એની એક્સેપ્ટન્સ છે તો એ સુખ છે. પણ કોઈ એવો વ્યક્તિ હોય જેને આમ જોઈને મને ચીડ લાગતી હોય, આમ એની અસ્વીકૃતિ હોય, આમ સામે આવે ને એમ થાય કે તો એની અસ્વીકૃતિ છે તો દુઃખ છે. જેમ કે ગરમ ચાય પીવાની સ્વીકૃતિ છે તો એ સુખ છે, પણ ઠંડી ચાય પીવાની અસ્વીકૃતિ છે તો દુઃખ છે. ચર્ચા કરતા હતા મનીષભાઈ, મેં કીધું ચાનું ટોપિક આવશે એટલે ચાનું ટોપિક લીધું. જેમ કે શિયાળામાં ફેન ના હોય તો ચાલે તો એ સ્વીકૃતિ છે તો સુખ છે, પણ ગરમીમાં આવી હોય ને કોઈ પંખો બંધ હોય બધે બંધ તો આપણે અસ્વીકૃતિ થાય તો એ દુઃખ છે. તો જે પણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિની સ્વીકૃતિ હોય ને તો એમાં સુખ હોય એમ, અને અસ્વીકૃતિ હોય એટલે દુઃખ. તમે જાતે વિચારી જો. અને બીજું એક પ્રપોઝલ છે કે સપોઝ આપણે એમ કહીએ કે સ્વીકૃતિ બરાબર સુખ, તો ક્યારેક એવું બને કે સ્વીકૃતિ હોય તોય આપણે દુઃખ થતું હોય. શું?
હા હા સ્વીકૃતિ નથી એટલે દુઃખ થવાનું જ. બરાબર. છોકરાઓને અસ્વીકૃતિ, એ તો કીધું મેં. અસ્વીકૃતિ બરાબર દુઃખ. લેસન નથી કરવું અસ્વીકૃતિ છે એટલે દુઃખ થાય. પણ જે છોકરો હોશિયાર હોય, જેને મજા આવતી હોય, જેને સ્વીકૃતિ હોય કે લેસન કરવું હોય મારે, તો એને સુખ છે. બરાબર છે. હું ઊંધું પૂછું છું. અસ્વીકૃતિ હોય ને મજા આવતી હોય એમ. હે કોકને હેરાન કરવાની. બરાબર છે. બરાબર છે. પણ કોઈકને હેરાન કરવાની આપણે સ્વીકૃતિ છે કે હું આને હેરાન કરું? અસ્વીકૃતિ હોય તો ના કરતા હોય. બરાબર. હા બરાબર. બરાબર છે. ના ના, નોર્મલી મજા આવતી હોય તો જ, મીન્સ કે સ્વીકૃતિ હોય તો જ કરીએ. મીન્સ ભલે જેમ કે આપણે એવું લાગતું હોય કે મને અસ્વીકૃતિ છે, પણ હોય તો સ્વીકૃતિ છે એમ. એક છોકરાએ શું કીધું ખબર કે સર આ સિગરેટ પીવી, બરાબર, તો એ એક પ્રકારની મજા નથી આવતી મને. કોઈ મારી સામે એમ સિગરેટ પીવે, મને અસ્વીકૃતિ છે એમ. પણ સામેવાળાને કેમ મજા આવતી હશે એમ? સામેવાળો સિગરેટ પીવે તો એને કેમ મજા, બહુ મજા આવતી હોય. તો મને તો અસ્વીકૃતિ છે. મેં કીધું સામેવાળાને પૂછ્યું? સામેવાળાને મજા આવે, એને સ્વીકૃતિ છે. પછી એણે કીધું કે સર 5, 7, 10 વર્ષ પછી સપોઝ એને કેન્સર થઈ જાય, તો એને ખબર નહીં હોય કે આ સિગરેટ પીવાથી કેન્સર થાય અથવા બીમાર થઈશ. તો મેં કીધું જ્યારે કેન્સર થશે ત્યારે એને અસ્વીકૃતિ થશે કે ના આ વસ્તુ બરાબર નથી, ત્યારે એ છોડી દેશે. અત્યારે તો એને મજા આવે એટલે પીવે છે. અત્યારે એને સ્વીકૃતિ છે સિગરેટ પીવાની. એટલે હું એવું નથી કહેતો કે ભાઈ બધી વસ્તુ સ્વીકારી લ્યો, જેમ છે એમ બધાને સ્વીકારી લ્યો. બરાબર. કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, ગમે એવો વ્યક્તિ હોય, સ્વીકારી લ્યો, એવું નથી કહેતો. હું તો જસ્ટ ખાલી એમ કહું છું કે જ્યાં જ્યાં સ્વીકૃતિ હોય છે ને ત્યાં સુખ હોય છે, અને જ્યાં જ્યાં અસ્વીકૃતિ હોય ત્યાં દુઃખ. બરાબર. અને બીજું, સુખ અને દુઃખ ક્યાં હોય? તો સુખ અને દુઃખ છે ને વિચારોમાં હોય. જેમ કે મનીષભાઈ કીધું કે આ ચા પીધીને જીભમાં સુખ આવ્યું, એ આવશે આગળ, એ ટોપિક આગળ આવશે. પણ અત્યારે એ જે જીભ ઉપર સુખ આવ્યું, પણ એ સુખનો અહેસાસ વિચારોમાં થાય એમ. સુખનો જે અહેસાસ છે ને એ વિચારોમાં થાય. જેમ કે જીભ ઉપર ઇન્જેક્શન મારી દે, પછી ચા પીવો, જીભને નિષ્ક્રિય કરી નાખો, પછી ચા પીવો. બરાબર. તો જીભનું સેન્સીસ છે એનું જે વિશ્લેષણ છે એ વિચારોમાં થાય. એટલે સુખ અને દુઃખ છે એ વિચારોમાં હોય એમ. તો બે વસ્તુ મેં પ્રોપોઝલ મૂક્યા કે પહેલું પ્રોપોઝલ એવું મૂક્યું કે સ્વીકૃતિ બરાબર સુખ છે, અને સુખ છે ને એ વિચારોમાં હોય. હવે ઘણાને એમ થાય કે આ સુખ દુઃખ શું કામે હોય એમ? સુખ અને દુઃખ શું કામે એમ? ખાલી સુખ જ હોય તો દુઃખ શું કામે હોય એમ? તો એ છે ને એક પ્રકારનું ઇન્ડિકેટર છે. આપણે કાર ચલાવતા હોઈએ ત્યારે કેમ આમ કાંટો હોય, દેખાડે કે પેટ્રોલ આટલું છે, આટલું છે, આટલું છે. પછી ખાલી થઈ જાય પેટ્રોલ એટલે કાર બંધ થઈ જાય. તો વિશાલના મમ્મીએ જેમ કીધું કે શરીરમાં દુખાવો છે, એ એકચ્યુઅલી દુખાવો છે, એ દુઃખ નથી. દુઃખ અને દુખાવામાં ડિફરન્સ છે. શરીરમાં દુખે છે એ દુખાવો છે, અને એનું જે વિચારોમાં જે વિશ્લેષણ થાય ને એ દુઃખ છે. જેમ કે નાનો બાબો હોય, કોઈ એ દોડી દોડીને રમતો હોય, પડી જાય, એને પગમાં વાગી ગયું, લોહી નીકળી ગયું, તો એ રમતો એને મજા આવતી હોય, કેમ કે એને વિચારોમાં દુઃખ નથી. વાગ્યું તો ઠીક છે, આ તો વાગે એમ. પણ એ નાનો છોકરો જ્યારે ઘરે પહોંચે અને એનું મમ્મી જુએ લોહી નીકળે છે અને જોરથી બૂમ પાડે, ખબર નથી પડતી, લોહી નીકળે, આમ તેમ રડવા માંડે, પછી છોકરાને લાગે કે ના ના આ લોહી નીકળે એટલે રડવાનું હોય. પછી એને વિચારોમાં દુઃખ થાય. બાકી તો એને દુખાવો હતો પણ વિચારોમાં દુઃખ નહોતું, કેમ કે એને મજા આવતી હતી રમવામાં. એટલે સુખ અને દુઃખ છે ને એ શરીરમાં નથી, વિચારોમાં છે. હા, શરીરમાં દુખાવો થાય તો વિચારોમાં તો દુઃખ થાય જ,
હું એમ નથી કહેતો કે ભાઈ તમારા હાડકાં દુખતા હોય ને પગ દુખતા હોય ને શરીર દુખતું હોય તો તમારે વિચારોમાં દુઃખી નથી થવાનું, એવું નથી કહેતો. પણ ઘણા લોકો હાવ સુખી હોય ને તોય વિચારોમાં દુઃખી હોય એમ. જેમ કે કોઈ રિટાયર વ્યક્તિ છે, બરાબર, હવે એ પેન્શન અહીં આવે છે, ઇન્કમ આવે છે, સારું છે, છોકરા ભણેલા છે, મેરેજ થઈ ગયા, તો એ લોકો છે ને રસ્તા ગોતે, ન્યૂઝ ચેનલ જુએ, આ ધોની બરાબર નથી કરતો, આ મોદી બરાબર નથી કરતો, એટલે હું એ લોકોને વર્ષોથી ટેવ પડી ગઈ વિચારોમાં દુઃખી થવાની. એટલે એ લોકો હાથે કરીને ગોતે કે દુઃખી કેમ થવું એમ. બાકી એ લોકો હોય સુખી એમ. જેમ કે મારા જેવા યંગસ્ટર હોય ને, ઘણા લોકો ક્રિકેટ મેચ ઉપર ઝઘડો કરે કે તને ખબર નથી પડતી વિરાટને કેમ રમવું જોઈએ, સચિનને આમ રમવું જોઈએ, ઓલાને આમ રમવું જોઈએ, તો ચર્ચા કરતા હોય ને વિચારોમાં દુઃખી થતા હોય, કેમ કે એમને ટેવ હોય. બાકી ઓમ કંઈ લેવા દેવા જ ના હોય, એને કંઈ મળવાના નથી, પૈસા નથી મળવાના, એને કંઈ ઇનામ નથી દેવાનો, વિરાટ કોહલી કે ધોની કે કોઈ પણ એને ટેવ હોય એમ વિચારોમાં દુઃખી થવાનું. એટલે એ લોકો કંઈક ગોતતા હોય, બરાબર. તો સુખ અને દુઃખ વિચારોમાં હોય. અને સ્વીકૃતિ છે ને, એ સ્વીકૃતિ બરાબર સુખ છે. એને થોડુંક એક્સટેન્ડ કરશું પછી આગળ જે પણ પ્રબોધક હશે તો સ્વીકૃતિ કે કઈ વસ્તુની સ્વીકૃતિ કે એ બધું ડિટેલમાં જોશું. અત્યારે છે ને 2-3 ટર્મ્સ છે એ સમજી લઈએ સુખ માટેની. બીજી ટર્મ છે હાર્મની. હાર્મની એટલે તાલમેલ. વિચારોમાં તાલમેલ છે ને એ સુખ છે. વિચારોમાં તાલમેલ એટલે શું? કે હું જે વસ્તુ ઈચ્છું છું અને જે વસ્તુ મારા સાથે થાય છે, હું જે વસ્તુ ઈચ્છું છું અને જે વસ્તુ મારાથી થાય છે, એમાં જો તાલમેલ છે, હાર્મની છે, તો એ સુખ છે. એમાં જો તાલમેલ નથી ને તો એ દુઃખ છે. જેમ કે મારી એક્સપેક્ટેશન છે કે મારા એક્ઝામમાં 60% આવે અને 60% આવી ગયા અથવા વધારે આવી ગયા, તો એ તાલમેલ થઈ ગયું. હું ઈચ્છતો તો 60% અને 60% આવી ગયા અથવા વધારે આવી ગયા, તો એ વિચારોમાં સુખ છે. હવે મારી એક્સપેક્ટેશન 60%ની હતી, મને 40% આવ્યા, તો જે મારી એક્સપેક્ટેશન હતી, મારી જે ઈચ્છા છે અને જે થયું મારાથી, એમાં ડિફરન્સ છે, એટલે એ દુઃખ છે. જેમ કે હું ઈચ્છું છું કે મારા બાળકો મારું સન્માન કરે, એટલે મારી એક્સપેક્ટેશન છે, અને મારું અપમાન કરે છે સપોઝ, તો જે એક્સપેક્ટેશન છે અને જે મારા સાથે થાય છે એમાં ગેપ છે, એમાં તાલમેલ નથી, તો એ દુઃખ છે. તો વિચારોમાં આપણી જે એક્સપેક્ટેશન હોય, આપણે જે ઈચ્છતા હોઈએ અને જે આપણા સાથે થાય છે, એ બંને વિચારોમાં જો ડિફરન્સ હોય ને તો એ દુઃખ છે, અને જો એ બંને વિચારો સેમ હોય ને તો એ સુખ છે. હવે આપણને એમ થાય કે તો શું વિચારવું, કેટલું વિચારવું, કેવું વિચારવું તો દુઃખ ના થાય, એ આગળ આવશે. પણ પહેલા સમજાઈ જાય કે સુખ શું છે ને દુઃખ શું છે. સુખ સમજાઈ જાય ને દુઃખ સમજાઈ જાય. જો ડિસહાર્મની છે એટલે દુઃખ, હાર્મની છે એટલે સુખ. સ્વીકૃતિ છે તો સુખ, અસ્વીકૃતિ છે તો દુઃખ. હવે આમાં હા ગૌરવ. ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે ટૂંકમાં એમ કહીને સિદ્ધાંત વિરુદ્ધ છે. હા બરાબર. સ્વીકાર કરી જ ના શકે. તો એ ટાઈપની સ્વીકૃતિ છે તો એનું શું? હા, એટલે એ અત્યારે તો ખાલી એટલું ડિસ્કશન કરીએ છીએ કે અસ્વીકૃતિ બરાબર દુઃખ, એમ કે ઘણી વસ્તુ હોય આપણે અસ્વીકાર્ય હોય, મીન્સ કે મારા સિદ્ધાંત પ્રમાણે સાચી છે, હવે મારી સામે કોઈ વ્યક્તિ એનાથી ઉલટું કરે છે તો મને દુઃખ થવાનું જ. કેમ કે હવે મારે ચેક કરવાનું કે જે મેં સિદ્ધાંત માની રાખ્યું છે એ સાચું છે કે મારી માન્યતા છે. ઘણી વખતે મને શું લાગે ખબર, હું જે સમજુ છું ને એ સાચું છે, સામેવાળો જે સમજે છે એ ખોટું. જસ્ટ મને એવું ઘણી વખતે થાય, આપણે બધાને એવું થાય કે હું મારી જે અમુક માન્યતાઓ છે ને, કેમ કે આપણે વેરીફાઈ નથી કરતા. હમણાં આગળ આવશે ટોપિક કે આપણે બધા લોકો છે ને અમુક માની રાખ્યું હોય. જેમ કે નોર્મલી પેરેન્ટ્સ એવું માની રાખતા હોય કે છોકરાઓ હું જેમ કરું ને એમ કરે. કેમ કે રામ ભગવાનને કીધું 14 વર્ષ વનવાસ હોય જાય, તો એ 14 વર્ષ વનવાસ હોય ગયો. તો મારા છોકરા એવા હોય, હું એમ કહું કે સવારે 5 વાગે ઉઠ, તો એ ઉઠી જવા જોઈએ. પણ છોકરા એમ કે ના, મારે રાત્રે જાગવું હોય 1 વાગે, મારે સવારે નથી ઉઠવું. અને એની પાસે લોજિક કઈ હોય, તર્ક કઈ હોય,
જેમ કે હું કુનાલને કહું કે તારે સવારે વહેલા ઉઠીને નાહી લેવાનું, હું કેમ નાહી લઉં? તો એ સાંજે જ નાય, 6 વાગે જ નાય. પછી એની પાસે તર્ક કેવો હોય, સપોઝ કે ભાઈ તમે સવારે 7 વાગે નાહો ને બીજા દિવસે સવારે 7 વાગે નાહો, 24 કલાક થયા. હું સાંજે 6 વાગે નાહું ને બીજે દિવસે સાંજે 6 વાગે નાહું, 24 કલાક થઈ ગયા. 24 કલાકમાં એક વખત નાહું છું, બરાબર? તો મેં એવું માની રાખ્યું છે કે સવારે 7 વાગે જ નાહવાનું. પણ એ સાચું છે કે ખોટું છે એ આપણે ચેક, મીન્સ કે એ મારી માન્યતા છે કે સમજ છે, એ આગળ આવશે. પણ મારી માન્યતા હોય કે સમજ હોય, એનાથી કોઈ વિરુદ્ધ કરે ને એટલે મને દુઃખ થાય છે. એનાથી કોઈ ઉલટું કરે ને તો મને દુઃખ થાય. મને જ્યાં જ્યાં અસ્વીકૃતિ થાય ને એના માટેનું એક એક્ઝામ્પલ આપું. જેમ કે મેં અત્યારે પૂછ્યું કે તમે એવું કંઈક વિચારો જેમાં મારી અસ્વીકૃતિ છે તેમ છતાંય મને સુખી થાય, મીન્સ કે મને સુખ લાગે છે. તો એક સ્ટુડન્ટ હતી, MSc માં હતી, અને એમણે શેર કર્યું કે સર, મારો એક ફ્રેન્ડ છે, નોર્મલી આપણે બોયફ્રેન્ડ કહીએ, બરાબર? તો એના સાથે મારે મેરેજ કરવા છે, મને એની સ્વીકૃતિ છે. હવે મારા પેરેન્ટ્સ એમ કહે છે કે તારા માટે જે છોકરો સિલેક્ટ કર્યો છે એના સાથે જ તારે મેરેજ કરવાના. હવે મને એમ થયું કે ભાઈ આમના સાથે કરીશ તો હું વધારે સુખી થઈશ, બરાબર? પણ હવે એમના સાથે કરીશ તો પેરેન્ટ્સ દુઃખી થઈ જાય. તો મેં સ્વીકારી લીધું કે પેરેન્ટ્સે જે છોકરા સાથે કીધું એના સાથે હું મેરેજ કરી લઉં. હવે મેં સ્વીકૃતિ તો છે, પણ તેમ છતાંય મને દુઃખ થયું. એક્ઝામ્પલ ખબર પડી? પેરેન્ટ્સ જે છોકરા સાથે કહેશે ને હું મેરેજ કરી લઈશ, પણ મને તો દુઃખ થયું. તો આ તમારું સિદ્ધાંત તો ખોટો પડી ગયો. સ્વીકૃતિ છે તોય દુઃખ. તો ઈ સિલેક્શનની મેટરમાં ખોટું પડે. જ્યારે બે ઓપ્શન હોય, બંને ઓપ્શન સારા હોય, ત્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ, ત્યારે ના, એવું નથી. સિદ્ધાંત તો સાચું જ છે. સિદ્ધાંત તો સાચું જ છે. પ્રપોઝલ જે મૂક્યા એ બધું સાચું જ છે એમાં તો. પણ હું એમ તમને કહું છું કે એમાં શું ખોટું થયું, એમ કે એ બરાબર છે, એમ કે ભાઈ આપણને સપ્લાય ભાવે છે, મને બીજું થાય ભાવે છે, ટાઈપ જ ખાવાની હોય. તો આ સિલેક્શનની મેટર બરાબર. તો એમાં ઈ કેસમાં એ એકચ્યુઅલી સ્વીકૃતિ નથી, એ એકચ્યુઅલી સહમતિ છે. કે ભાઈ 10 જણા કહે છે કે આમ કરાય તો હાલો ને આપણે સહમત થઈ જઈએ. પણ જ્યાં સુધી મારા અંદરથી હું નથી સ્વીકારતો કે આ વ્યક્તિ છે સામેવાળો મારા માટે બરાબર છે. હવે એણે શેર શું કર્યું કે મારા સિસ્ટરના મેરેજ થયા 2 વર્ષ પછી એણે સ્વીકાર્યું કે ને મારા પેરેન્ટ્સે જે કર્યું ને મેરેજ, જેના સાથે મેરેજ કર્યા એ વ્યક્તિ બહુ સારો છે, અને હું ઓલા સાથે કદાચ કરત તો મને કદાચ મારી લાઈફ બગડી જાત. અને મારા પેરેન્ટ્સે મારા સાથે મારા માટે ડિસિઝન લીધું એ સારું હતું. હવે એને 2 વર્ષ પછી સ્વીકૃતિ થઈ ગઈ વ્યક્તિની, હવે એ ખુશ છે. પણ જ્યારે મેરેજ થયા, હા એ તો સમજાવું, રસગુલ્લો વાળું સમજાવું, એના ઉપર આવીએ. પણ એ સમય જે ડિસિઝન લીધું ને છોકરીએ, એ એકચ્યુઅલી સ્વીકૃતિ નથી, એ સહમતિ. જેમ કે આપણે કહીએ ઘણી વખતે પેરેન્ટ્સને ખોટું ના લાગે તો આપણે સહેમત થઈ, યાર તમે જે કહો એ સાચું. પણ અંદરથી તો આપણને એમ જ હોય કે આ બધું ખોટું હોય, આ તો મોટા કહે એટલે આપણે કરી નાખીએ એમ. અથવા ઘણી વખતે આપણા વાઈફ કહે અથવા આપણા હસબન્ડ કહે તો આપણે કહીએ કે આને કોણ સમજાવે, એના કરતા તું કે એ સાચું. આપણે કે તમે જે કહો એ સાચું, બીજું આમાં લપ ધડ તો કરાતી નથી આપણાથી. તો એ સ્વીકૃતિ નથી. એમાં અંદરથી તો આપણને એમ વિચારોમાં આમ થતું હોય કે આ ના થવું જોઈએ આવું, પણ આપણે પછી સહમતી એમ, બરાબર? સહમતી કે વાંધો નહીં, પણ વિચારોમાં હવે ક્યારેક બ્લાસ્ટ થાય. આપણે 10 વખત સહમત થઈ જઈએ, પછી 11 વખત સહમત થઈએ તો પછી ઓલી 10 વાતો યાદ જ હોય, પછી એને 10 વખત સંભળાવીએ કે તે આ કીધું તું કર્યું ખોટું થયું, તે આ કીધું તું મેં હા પાડી ખોટું થયું. એવી 10 વાતો આપણે યાદ રાખીએ, ભાઈ એને સંભળાવી. જો મેં ના પાડી હતી ને તે કીધું એટલે કર્યું ને આવું થયું, બરોબર? તો એ એકચ્યુઅલી સ્વીકૃતિ નથી હોતી. ત્યારે સહમતી આપી દે, પછી એમાં કંઈક ફોલ્ટ થાય ને ત્યારે એને યાદ કરાવે, જો આવું એટલે ના પાડતો. પણ હવે તને કોણ સમજાવે એમ? એટલે હકીકતમાં એવું હોય
કરાવવું હોય અથવા કરવું હોય તો પણ ન થતું હોય સહમતિ આપતા હોય તો આપણે ખાલી રાહ જોતા હોય 2 પોઈન્ટ આપણને બસ મળે એટલે આપણે બાકીનું બધું બધું વસૂલ કરવું. હવે મનીષભાઈ જે કીધું ને કે રસગુલ્લા અને ગુલાબજાંબુ, તો બે વસ્તુની સ્વીકૃતિ, બે સારું છે, પણ કોઈ એમ કે એક જ ખાવાનું હોય, તો હું છે ને આ એક ગ્રાફ ડ્રો કરું સુખ અને દુઃખનો. હું ફેકલ્ટી હોય ને એટલે ગ્રાફ ને બધું એવું આવું. તો જો આ છે ને આ 0 પોઈન્ટ છે, બરોબર? હા. હવે છે ને આ નીચેની સાઈડ છે ને એ દુઃખ છે અને ઉપરની સાઈડ છે ને એ સુખ છે. તો દરેક વ્યક્તિ હંમેશા એવો પ્રયત્ન કરતો હોય કે મને ઓછામાં ઓછો દુઃખ થાય. જેમ કે છોકરીએ વિચાર્યું કે ભાઈ બોયફ્રેન્ડ સાથે મેરેજ કરીશ તો આટલો દુઃખ થશે, પણ પપ્પાએ કીધું એ છોકરા સાથે મેરેજ કરીશ તો હું તો ભલે દુઃખી થઉં પણ પેરેન્ટ્સ તો સુખી થઈ જાય, એટલે દુઃખ ઓછો થયો ને. એમ દુઃખી તો એ કે હું થવાની જ છું, બરાબર છે? તો ઓલારે મેરેજ કરીશ તો કદાચ મને પેરેન્ટ્સને મજા નહીં આવે એટલે મને મજા નહીં આવે, એટલે બધા દુઃખી થાય. એના કરતાં બધાય ભલે સુખી થાય, હું એકલી દુઃખી થઈશ ને તો એને શું કર્યું? દુઃખ ઓછું કરવાની ટ્રાય કરી, બરાબર? હવે આના કરતાં ઓછું દુઃખ થાય તો આટલું, આના કરતાં ઓછું દુઃખ આટલું, પછી 0, એક જ મિનિટ, 0 દુઃખ. પછી હવે સપોઝ કોઈ વ્યક્તિ સુખી થાય ને તો એ સુખી થાય એટલે બેય ના રહે, એનાથી વધારે સુખ, એનાથી વધારે સુખ, એનાથી વધારે સુખ. હવે મનીષભાઈ જી કીધું કે ભાઈ બે વસ્તુ છે, હવે તમને કોઈ એમ કે આમાં બેયમાંથી ચૂઝ કરો કે કઈ વસ્તુ, બેય ગમે છે, તો તમને જેમાં વધારે સુખ લાગતું હોય એ તમે સિલેક્ટ કરો જશો. હા 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 હા, બરાબર છે. જે સમયે જે વસ્તુની સ્વીકૃતિ એટલા સમય માટે એટલો સુખ. આપણે ત્યારે આજે છોકરીઓનો એક્ઝામ્પલ ધારો કે છોકરી વિચારે કે પપ્પા કે થાય કદાચ એવું બને કે છોકરીએ જે સિલેક્ટ કર્યું છે એમાં આટી છોકરી રહે બહુ વધારે મૂકી રહે એટલે એવું કંઈક સ્ટેપ લે છે. હું એ જ કહું છું ને, હું એ જ કહું છું કે જેટલા સમય માટે સ્વીકૃતિ એટલા સમય માટે સુખ, જેટલા સમય માટે અસ્વીકૃતિ એટલા સમય માટે દુઃખ. હવે એ જ છોકરો જે સિલેક્ટ કર્યો 1 વર્ષ મજા આવે પછી પ્રોબ્લેમ ક્રિએટ્સ થાય, તો હવે એની અસ્વીકૃતિ થઈ ગઈ તો હવે દુઃખ. જેટલા સમય માટે સ્વીકૃતિ એટલા સમય માટે સુખ, જેટલા સમય માટે અસ્વીકૃતિ એટલા સમય માટે દુઃખ. હા હા, ના 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 ના, તમે ક્રિએટ કરી શકો છો. હા હા હા, દુઃખ તો થાય, અસ્વીકૃતિ. હા, એટલે એ આપણને ના દેખાવું, તમારું દુઃખ તમને જ દેખાય, મને થોડી ખબર તમને. ના, હું એ જ કહું છું, મારા વિચારોમાં શું ચાલે છે એ મને જ ખબર છે. અત્યારે હું દુઃખી છું, તમને ખબર છે, એટલે મારું દુઃખ મને જ ખબર હોય. હા, હું વ્યક્ત કરું તો બીજાને ખબર પડે. જેમ કે આમાં ઘણા બધા દુઃખી માણસો બેઠા જ છે, વિચારોમાં કાંઈક વિચારતા હોય, બરાબર છે, પણ મારું કહેવાનો અર્થ એમ છે કે મારા વિચારો હું જ જોઈ શકું, એટલે હું દુઃખી છું કે હું સુખી છું એ હું જ ડિસાઈડ કરી શકું એવું. તો એ સામેવાળો વ્યક્તિ દુઃખી છે કે સુખી છે એ એને ખબર હોય, બરાબર છે. એને કેટલી અસ્વીકૃતિઓ છે, કેટલા વ્યક્તિઓ સાથે અસ્વીકૃતિ છે, કેટલી પરિસ્થિતિઓ સાથે અસ્વીકૃતિ છે, બરાબર છે, કયા માણસોની અસ્વીકૃતિ છે એ પોતે વ્યક્તિ ડિસાઈડ કરશે ને. મીન્સ કે એ વ્યક્તિને ખબર હોય કે હવે સપોઝ મારી વાઈફને મારે પ્રતિ અસ્વીકૃતિ છે પણ એ ના કહેતી હોય કદાચ અમુક વસ્તુમાં. સપોઝ હું તો આ એક એક્ઝામ્પલ, મને બહુ મજા આવે એક્ઝામ્પલ આપવાની, કે હું છે ને
ખાધા પછી મને છે ને થોડુંક એસિડિટીને કારણે ઓડકાર આવે. હવે એને એ વસ્તુથી બહુ પ્રોબ્લેમ છે સપોઝ, તો એ મને ઘણી વખત કહે કે આવું તમે શું આમ આવાજ કેમ કરો આવા એમ. મેં કીધું પણ મને પેટમાં થોડીક પ્રોબ્લેમ હોય, ક્યારેક થાય એવું. પછી ઘણા વર્ષો પછી એને સ્વીકૃતિ થઈ ગઈ કે સહમતી થઈ ગઈ, હવે નથી કહેતી કે આ આમની આ ટેવ છે આમ, કે આ નહીં નીકળે એમ. બરાબર છે. તો હવે એમને વાંધો નથી આવતો, પહેલા બહુ વાંધો, પહેલા બહુ ખીજાતા મને કે ભાઈ તમે આવું કેમ, આવાજ કેવી રીતે કરો એમ. બરાબર. તો હવે મને મારો ફોલ્ટ મને ખબર છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તો હું એનું સોલ્યુશન કરું. હવે એના અમુક ફોલ્ટ હોય, એમને હું કહું સપોઝ, તો એને એમ થાય કે આ તો નોર્મલ વસ્તુ છે. જેમ કે જયમાં પછી ઓડકાર આવે એ મને મારા માટે નોર્મલ છે, એના માટે એબ નોર્મલ છે. પણ એમની અમુક જે ટેવ છે એ મારા માટે એબ નોર્મલ હોય સપોઝ. સમજાય છે. તો એ મને જેટલી વસ્તુની અસ્વીકૃતિ છે એમના પ્રત્યે, તો કાં તો હું એમને કહી શકું, બરાબર, કાં તો હું સ્વીકારી લઉં કે ઓકે એ માણસનો નેચર હોય, અથવા માણસમાં આવી અમુક પ્રોબ્લેમ્સ હોઈ શકે, હેલ્થની આ તે ઇશ્યુ હોઈ શકે અમુકને. તો એ આપણે જો સ્વીકારતા નથી ને, આપણને એમ લાગે કે હું હેલ્ધી છું એટલે આખી દુનિયા હેલ્ધી જ હોવી જોઈએ. અથવા મને જે પ્રોબ્લેમ નથી ને, જેમ કે મારું સપોઝ પેટ બહાર નીકળેલું છે સપોઝ, તો મને બીજાનું પેટ બહાર નીકળે તો ચાલે, પણ હું બહુ હેલ્ધી હોઉં ને તો બીજાને કહું કે આ હું તારો એક્સરસાઇઝ તો કર, ફિટ નથી રહેતો તું એમ. બરાબર. તો આગળ આવશે ધીમે ધીમે આ બધા ટોપિક ખુલશે હજી. અમારી ઘરે તો પહેલેથી મહેનત કરી ગયો. અમને ઘણા બધા પૂછે તમારી ઘરે ઝઘડા થતા હતા. હા અમારી ઘરે ઝઘડા થતા હતા. હા હા કેમ કે અમારા છે આપણે ઘરે નેચર હતું. હા બરોબર. હા હા જે નાની નાની ઘરની બાબતો હોય એના ડિસિઝન એને લેવાના, મોટી મોટી બાબતો એના ડિસિઝન મારે લેવાના. આપણે ફ્રીજ લેવાનું છે, ટીવી લેવાની છે, હા એક્ટિવા લેવાની, એ બધા ડિસિઝન લઈ ના 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 મોટી મોટી માઇન્ડ હોય ઇન્ટરનેશનલ લેવલ એ અમે હા. એટલે આમાં શું છે, મેનેજ કરવા મીન્સ કે જે સહમતી જે છે ને, કોમ્પ્રોમાઇઝમાં શું થાય કે આપણે મેનેજ કરવાની ટ્રાય કરીએ ને, તો એમાં ક્યારેક બ્લાસ્ટ થવાની શક્યતા ખરી એમ. આપણે ઘણી વખતે અમુક વસ્તુ મેનેજ કરતા હોઈએ, જેમ કે મનીષભાઈ એમ કે આપણે ડિસાઈડ કરી લે કે આટલા ડિસિઝન આમના, આ ડિસિઝન હું લઈશ, ને આપણે ઘણી વખતે ઇન્ટરફેર, આપણે એમ કે આમાં ઇન્ટરફેર નથી કરવું. જેમ કે પેલા પૂછતા કે જમવાનું શું બનાવવું રોજ, તો આપણે ગમે એ કહીએ જમવાનું, તો એમને જે માઇન્ડમાં હોય એ જ બને. બરાબર છે. પછી આપણે સ્વીકારી લીધું સપોઝ કે ભાઈ જ્યારે પણ પૂછે ને કે જમવાનું શું બનાવવું, મેં કીધું તને જે સમજાતું હોય એ બને, લે આપણે સ્વીકૃતિ થઈ ગઈ. પહેલાં એમ થતું કે હું કહું છું એ તો બનતું જ નથી, તો પછી પૂછવાનો અર્થ શું છે એમ, પૂછવાની શું જરૂર છે કે તમે શું બનાવવું આજે. પછી બનવાનું તો ઈચ્છે જે લોકો ઈચ્છતા હોય. પછી મને ધીમે ધીમે સ્વીકૃતિ થઈ ગઈ કે ના, એ લોકો આપણને સારું લાગતું હોય એટલે પૂછતા હોય, પણ બનાવવાનું તો જે લોકોને સમજે એ જ બનતું હોય એમ. એટલે મને ભાઈ સહેમતી થઈ ગઈ. અમુક વસ્તુની સહેમતી થઈ જાય ને, એટલે મને અંદરથી નિરાશ થઈ ગઈ હવે કે ભાઈ પૂછે ભલે, પણ એ બનશે તો એ લોકો જે વિચાર્યું એ જ બને એમ. તો એ સ્વીકૃતિ હવે આનંદ છે એમ. હા બરાબર છે. હા એ બરાબર છે. તો આજે ડેફિનેશન છે, ડેફિનેશનમાં તો એડ્યુકેશનનું લેક્ચર આવી ગયું. એકવાર માણસ જેવું સ્વીકારી લે કે સ્વીકૃતિ જે શું છે, માહિતી છે તે વાત આપણે સ્વીકૃતિ છે તે વાત, તો મોટિવેશનલ ફેક્ટર શું થઈ ગયું, અથવા તો કંઈક બધું જે ચાર્મિંગ વસ્તુ હોય ત્યાં ફીલ આવે, તો આ રિપોર્ટેશન આવવાના છે. ના, એટલે એમાં છે ને સ્વીકૃતિ આગળ એક વસ્તુ આવશે કે સ્વીકૃતિ એટલે દરેક વસ્તુની સ્વીકૃતિ નહીં, વ્યવસ્થાની સ્વીકૃતિ બરાબર શું છે એવું આગળ આવશે એમ. એટલે હા ના બરાબર છે, તમારો ક્વેશ્ચન બરાબર છે. અત્યારે તો શું છે કે આપણે ધીમે ધીમે આગળ વધશું તેમ તમારા બધા પ્રશ્નોનો જવાબ બધા આવશે, પણ અત્યારે આપણે સુખ શું છે એ સમજી લઈએ. પછી વ્યવસ્થાની સ્વીકૃતિ એ જ સુખ છે. અવ્યવસ્થા અહીંયા કંઈક વાંસ આવે છે, અહીંયા ગંદવાડ છે, સ્વીકૃતિ છે, સુખ છે, એવું નહીં. હા ઘણી બધી સારી બાબત છે કે ભાઈ આપણે તમે કીધું ને કે ભાઈ
60% છે આપણી એક્સપેક્ટેશન જેની મીટ થાય હમ. સ્વીકૃતિ થાય હા તો પછી આપણને ચાલી આવે તો આપણે ચાલી આવે ઠીક છે હા બહુ બધી મોટિવેશન ફેક્ટર મારું ફૂલી થવું જોઈએ કે ચાલી આવે તો શું કીધું એકચ્યુઅલી હોવું એવું જ હું એ જ કહેવા માંગુ છું. હું એમ નથી કહેતો કે દરેક વસ્તુ સ્વીકારી લ્યો, એમ નથી કહેતો. અલ્ટિમેટલી તો છેલ્લે જ કરવાના છે પહેલા તો પછી કરવાનું એટલે કઈ વસ્તુ સ્વીકારી કઈ નહીં એ તો આવશે આગળ. મીન્સ કે આપણે શું દરેક વસ્તુ સ્વીકારી લે, સ્વીકૃતિ બરાબર સુખ એવું બેય નથી રહેવાનું. એવું નથી કરવાનું. પણ સ્વીકૃતિ બરાબર સુખ છે એટલું સમજાઈ જાય ને, પછી કઈ વસ્તુ સ્વીકારવાની કઈ નહીં નહીં ના ના પછી તો સ્વીકૃતિ આવી નથી જેમ કે ભાઈ બે છોકરા છે, એકને 40% સ્વીકૃતિ છે અને 1% 80 ના આવે ને ત્યાં સુધી સ્વીકૃતિ નથી. તો જેને ખબર છે કે મને 40 જ આવવાના છે સપોઝ, તો એને 40 આવ્યા તો એ સ્વીકૃતિ. પણ જેને 80 ની સ્વીકૃતિ છે એને 79 આવશે, 70 આવશે તો એને દુઃખ થશે. પણ ઓલો 40 જે એક્સેપ્ટ કરીને બેઠો છે એને 50 આવી ગયા તો એના માટે તો એ સુખ જ છે. બરાબર છે. તો એમાં એવું નથી કહેતો કે તમારે 40 ની જ અથવા કોઈ એક્સપેક્ટેશન જ નહીં રાખવાની અથવા દરેક વસ્તુ સ્વીકારી લેવાની, એવું નથી કહેતો. હું ખાલી એમ કહું છું કે સ્વીકૃતિ થશે ને તો સુખ મળશે. મેં એવો સ્ટેટમેન્ટ ક્યાંય નથી કીધું કે તમે બધી વસ્તુ સ્વીકારી લ્યો. મેં એવું તો કંઈ કીધું નથી. એટલે બેને નિરંતરતાની વાત કરી આપણે જે આ સંબંધમાં તે સ્વીકારેલું ના સ્વીકારેલું ચા પણ સ્વીકારેલું સુખી ના એવું તો મેં હું એટલે આપણે જે ભાઈ ચા નથી યાર સુખી આ ઘરે મને કરવું છે ખાઈ તો સુખી છો તમારે સપોઝ 40% ની સ્વીકૃતિ, બીજાને 80% ની સ્વીકૃતિ. આ એક એક્ઝામ્પલ એટલે પકડીને બેઠો છું કે ભાઈ નહીં પણ તમે આપણે છે આ રીતે કરવા પડો બધા લોકો આ રીતે ફ્રેન્ડ થાવ માટે પછી મારે તો કે આ હવે બધા સ્વીકારી લેવાનું ના ના એટલે સ્વીકારનો આધાર છે ને ઈ અલગ અલગ હા ડિસ્કસ કરીએ. બધી વસ્તુ તો બધા સ્વીકાર કરી શકે. ટૂંકમાં આ ટોપિક્સ ક્લિયર થાય છે થોડુંક, મીન્સ કે બરાબર છે ને? ઓકે. હા સવાલ બધા ક્વેશ્ચનના આન્સર આ એનાગ્રાજી જ્યારે કોઈને મળવા જતા ને ત્યારે એવું કહેતા કે દુનિયામાં જેટલા પ્રશ્નો ને બધાના જવાબ મારી પાસે છે. તો એમને ઘણા લોકો કે આમાં ઓછું લાગે એમ, એના હારે વાત કરવા જેવી નથી. પણ રિયલીમાં એ વ્યક્તિ પાસે દુનિયાના દરેક પ્રશ્નોનું ઉત્તર હતું. એમાં કહેવાય મને કે ક્યારેક પ્રશ્ન નથી તો એને જવાબ આપવા હા શું એવા લોકો છે ને કે પ્રશ્ન જ નથી કે મને આમ બીજા કોઈ કહે કે ભાઈ આ એવો કોઈ પ્રશ્ન નથી છતાં પણ કંઈક સારી વાત મળે હા હા બરોબર. પ્રશ્ન નથી કે ભાઈ જિંદગીમાં ક્યાંક દુઃખી ના ના બને એવું. હા ફૂલ લાઈફ એન્જોય વાળી ફૂલ એન્જોય છે, કાંઈ પ્રોબ્લેમ નથી, સુખી છે બધાય માણસો. તેમ છતાંય અમુક પ્રશ્નો જેમ કે આજુબાજુના પ્રશ્નો થતા હોય તો આપણે જેમ કે હું સુખી છું પણ મારી બેન દુઃખી છે સપોઝ મારા જીજાજીને કારણે, બરાબર? તો મને દુઃખ તો થાય છે ને. સપોઝ આ તો જસ્ટ હું એક વાત કરું તો હું જો સુખી થઈ જાઉં ને તો હું શું કરું ખબર? મારું આજુબાજુવાળા પણ સુખી થઈ જાય એવું હું પ્રયત્ન કરતો હોઉં. પણ તમે જુઓ કદાચ હું સુખી છું પણ મારા પાડોશી દુઃખી છે તો મને ઘણી વખતે દુઃખ થાય, અથવા આજુબાજુમાં કોઈ દુઃખી હોય તો એને જોઈને મને દુઃખ થાય, કે મારા રિલેટિવ્સ દુઃખી છે તો એને જોઈને દુઃખ થાય. તો મને એમ થાય કે હું સુખી છું તો બીજા પણ સુખી થાય. તો આ કન્ટેન્ટથી શું થાય? કદાચ તમે સુખી છો, તમારા લાઈફમાં કંઈ પ્રશ્નો નથી, પણ આ કન્ટેન્ટ સમજ્યા પછી તમે બીજાને કદાચ કંઈક વસ્તુ આપી શકો કે ભાઈ આ વસ્તુ સારી છે, આનાથી ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે, આમાંથી તમને સારું થશે. કોઈ સમસ્યાને લીધે આ દર્શક કે જે કઈ વાત છે મને સંભાવના ઓછી લાગે છે કે સમસ્યાનું રિએક્શન આવી બાબત ના હોય, જિજ્ઞાસા હોય કે જિજ્ઞાસા હોય કોઈ વસ્તુ માટે સમસ્યાને લીધે કદાચ ના હોય
જિજ્ઞાસા ગણી શકાય. હા, જિજ્ઞાસા, બસ. હા, બરાબર છે શબ્દ, બરાબર તમે યુઝ કરો. ઓકે, તો આપણે જોયું કે ભાઈ સ્વીકૃતિ બરાબર સુખ, તાલમેલ બરાબર સુખ અને એક ઉકેલ બરાબર સુખ. એટલે જેમ આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ કોઈ પણ પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ નથી, પણ જો એનો ઉકેલ નથી ને તો એ આપણા માટે પ્રોબ્લેમ છે. કોઈ પણ સમસ્યા છે એ એકચ્યુઅલીમાં સમસ્યા નથી, પણ જો એ સમસ્યાનો આપણી પાસે ઉકેલ નથી ને તો એ આપણા માટે પ્રોબ્લેમ છે. એટલે દરેક સમસ્યા છે અને એનું મારી પાસે ઉકેલ છે. જેમ કે ધારી લો કે અત્યારે ગરમી છે અને બધા પંખા બંધ છે. હવે મારી પાસે કોઈ સોલ્યુશન આપ્યું કે ભાઈ બહાર જઈને મેઇન સ્વિચ ચાલુ કરો, તો મારી પાસે સોલ્યુશન આવી ગયું. મેં મેઇન સ્વિચ ચાલુ કરી તો બધા પંખા ચાલુ થઈ ગયા, તો મારી પાસે સોલ્યુશન આવી ગયું. હવે જ્યાં સુધી આ મેઇન સ્વિચનું સોલ્યુશન નથી ને મારા માઇન્ડમાં, ત્યાં સુધી મારા માટે પ્રોબ્લેમ છે. પણ જેવું મને એનું સોલ્યુશન મળી ગયું પછી મારા માટે પ્રોબ્લેમ નથી. બીજું મેં એક ઉદાહરણ આપ્યું, ચા પીતા હતા ત્યારે, કે ભાઈ મારે અહીંયા રાજકોટથી અમદાવાદ જવું છે, તો એ અત્યારે મારા માટે સમસ્યા છે, બરાબર. હવે મને એનું સોલ્યુશન ખબર છે કે કાં તો હું બાઇક લઈને જઈશ, કાં તો હું ટ્રેનથી જઈશ, કાં તો બસથી જઈશ, તો એનું મારી પાસે સોલ્યુશન છે. તો એ સમસ્યા મારા માટે સમસ્યા નથી, કેમ કે મારી પાસે એનું ઉકેલ છે. પણ હવે સપોઝ આ કોરોનાને કારણે મારે બહુ ઇમરજન્સીમાં જવું પડે એમ છે, મારું ઇન્ટરવ્યૂ છે, હું ઇન્ટરવ્યૂ નહીં આપીશ તો મારી જોબ વહી જશે. પણ કોરોનાને કારણે લોકડાઉન છે અને હું અહીંયાથી અમદાવાદ જઈ શકું એમ છે જ નહીં, તો હવે એ મારા માટે પ્રોબ્લેમ છે. તો આ દર્શનમાં એવું કહેવા માંગે છે કે પ્રોબ્લેમ હોવું એ પ્રોબ્લેમ નથી, પણ જો પ્રોબ્લેમનું જો તમારી પાસે સોલ્યુશન નથી ને તો એ તમારા માટે પ્રોબ્લેમ છે. કોઈ પણ પ્રોબ્લેમ, સમસ્યા કોઈ પણ હોય દુનિયામાં, દરેક સમસ્યાનો કંઈક ને કંઈક ઉકેલ છે. હવે એક વખતે એક ન્યૂઝપેપરમાં એક વસ્તુ મેં વાંચી હતી કે સપોઝ દરેક સમસ્યા છે અને એનો ઉકેલ પણ છે, બરાબર. તો તમે ઉકેલ ગોતી લ્યો તો એ સમસ્યા છે જ નહીં. અને જો તમને એમ લાગે કે આ પ્રોબ્લેમનું કંઈ સોલ્યુશન જ નથી તો પછી ટેન્શન લેવાની જરૂર જ નથી, કેમ કે એમાં સોલ્યુશન થવાનું જ નથી, તો શું કરી લેશો તમે, બરાબર છે. પણ હા, સોરી, હા એ આવશે છેલ્લા દિવસે, એ પણ આવશે, કોરોના આવશે, ઘણું બધું આવશે છેલ્લા દિવસે, એ ડિસ્કસ કરશું. એને લેશું આપણે કોરોનાને. અને કહેવાનો અર્થ એમ છે કે સોલ્યુશન છે ને, ઘણા લોકોને પ્રોબ્લેમ ડિસ્કસ કરવાની બહુ ટેવ હોય, ઇવન મારામાંય હશે, મીન્સ કે બધાયમાં આપણે, કે પ્રોબ્લેમ જ ડિસ્કસ કર્યા રાખે કે આ આવું છે, આ સિસ્ટમ ખરાબ છે, આ વ્યક્તિ બરાબર નથી, આ મારો હેડ બરાબર નથી, આ પ્રોફેસર બરાબર નથી, આ સ્ટુડન્ટ બરાબર નથી, મારી વાઈફ બરાબર નથી, મારા ભાઈઓ આવા છે, મારા પેરેન્ટ્સ આવા છે. પ્રોબ્લેમની ડિસ્કશન આપણે વધારે કરતા હોય બધા હારે ચર્ચા. સોલ્યુશનની ડિસ્કશન બહુ, અમુક લોકો સોલ્યુશન સેન્ટ્રિક હોય ને અમુક માણસો પ્રોબ્લેમ સેન્ટ્રિક હોય. જેમ કે બે વ્યક્તિનો ઉદાહરણ લઉં, બે સ્ટુડન્ટ છે ધારી લો. હવે એક સ્ટુડન્ટને તાવ આવ્યો, હવે એ પ્રોબ્લેમ ડિસ્કસ, મને તાવ આવી ગયો, મને કળતર છે, મને દુખે છે, મારાથી અસાઇનમેન્ટ નહીં થાય, હું કાંઈ નહીં કરી શકું, 3 દિવસ 4 દિવસ મારા વેસ્ટ થઈ ગયા, 5 દિવસ હવે શું થશે મારું, પ્રોબ્લેમનો ડિસ્કસ કરે છે. અને બીજો એક સ્ટુડન્ટ છે ને, એને ખબર છે કે તાવ આવ્યો ને એટલે પેરાસિટામોલ ખાવાની, 3 દિવસ તો તાવ રહેશે જ, 3 દિવસ પછી તાવ વયો જશે, પછી આપણે જે કામ કરવાનું હોય એ કરશું. હવે સોલ્યુશન બેયને ખબર છે કે ભાઈ ડોક્ટર પાસે જવાનું છે ને એનું સોલ્યુશન છે, પણ એક જણો પ્રોબ્લેમ જ ગાયા રાખે. ઘણા લોકો તમે જુઓ પ્રોબ્લેમનું ડિસ્કશન બહુ કરે, આખો દી પ્રોબ્લેમનું જ ડિસ્કશન, મને આ છે, મને આ પ્રોબ્લેમ છે મારા, બરાબર. હું એક વસ્તુ હમણાં સાંભળતો હતો, એમાં હું આગળ લઈશ. 2 વસ્તુ તમે કરેક્ટ કરી શકો. એક છે ને, એક વસ્તુ છે પરિસ્થિતિ અને બીજું છે મનસ્થિતિ. પરિસ્થિતિ તમે ગમે એટલી ચેન્જ કરવાની ટ્રાય કરશો ને, આપણે સક્સેસફુલ નહીં, મીન્સ કે સક્સેસફુલ કદાચ થઈએ તો બહુ જ ચાન્સીસ ઓછા છે કે આપણે પરિસ્થિતિ ચેન્જ કરી શકીએ. પણ જો આપણે મનસ્થિતિ ચેન્જ કરશું ને તો
તો આ પરિસ્થિતિ ઓટોમેટિક ચેન્જ થઈ જશે. મનસ્થિતિ એટલે શું કે જેટલા પણ પ્રોબ્લેમ્સ છે ને અથવા જેટલું પણ દુઃખ છે એ મારા વિચારોમાં છે. અને હું કામ ક્યાં કરું છું? હું બહાર કામ કરું છું કે ઓલો સરખો થઈ જાય, આ સરખો થઈ જાય, ઓલો ઠીક થઈ જાય, આ ઠીક થઈ જાય. તો આપણે નોર્મલી શું કરતા હોય? પરિસ્થિતિને ઠીક કરવાની ટ્રાય કરતા હોય, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ મનસ્થિતિમાં છે અને આપણે પ્રયત્ન પરિસ્થિતિ ઠીક કરવાની કરતા હોય, એટલે આપણે સફળતા નથી મળતી ઘણી વખત. તો મનસ્થિતિ ઉપર અથવા વિચારો ઉપર કામ કરવાની વધારે જરૂર છે પરિસ્થિતિને ચેન્જ કરવા કરતાં. બરાબર? ઓકે. તો અત્યારે આપણે એવું જોઈએ છીએ કે ભાઈ સ્વીકૃતિ બરાબર સુખ, હાર્મની બરાબર સુખ, અથવા કોઈ પણ સમસ્યા છે એનું સમાધાન અથવા સોલ્યુશન. સમાધાન શબ્દ હિન્દી છે, સોલ્યુશન મીન્સ કે ઉકેલ છે એ ગુજરાતી શબ્દ છે. કે કોઈ પણ સમસ્યા છે જો એનો ઉકેલ મારી પાસે છે તો એ સુખ છે, જો ઉકેલ નથી તો એ દુઃખ છે. કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ, જેમ કે આપણે કાલનો જ ઉદાહરણ લઈએ કે આજનું ઉદાહરણ લઈએ કે ભાઈ ત્યાં વ્યવસ્થા નહોતી બરાબર, તો આપણને એમ લાગતું હતું કે સમસ્યા છે, અહીંયા રહેવાય એવું નથી, પ્રોબ્લેમ્સ છે. પછી આપણે સવારે ઉકેલ મળી ગયો કે એક બેન આવશે સફાઈ કરી નાખશે, તો સફાઈ થઈ ગઈ, તો હવે બધા રિલેક્સ છીએ કારણ કે આપણને ખબર છે કે આનું કંઈક સોલ્યુશન છે. બરાબર? જેમ કે પાણીનું કંઈક પીવાનો પ્રોબ્લેમ હોય તો આપણે બધા અરેન્જ કરતા હતા કે કોઈ વોટર કુલર મગાવશું હાથે, તો એ સોલ્યુશન થઈ જશે. તો આપણે બાકી સપોઝ એમ કે ના અહીંયા તો 5 દિવસ પાણી મળશે જ નહીં પીવાનું, તો આપણે કેવા થઈ જાય કે હાલો ભાગો અહીંયાથી, પાણી પીવાનું નહીં તો કેવી રીતે રહેશું એમ. પણ એનું સોલ્યુશન થઈ જાય એટલે સુખ. બરાબર? એટલે જેટલા ક્ષણ માટે, જેટલા ટાઈમ માટે અસ્વીકૃતિ હોય અથવા જેટલા ટાઈમ માટે આપણે સોલ્યુશન નથી મળતું એટલા ટાઈમ માટે આપણે દુઃખી રહીએ, પણ જેવું સોલ્યુશન મળી જાય તેવું આપણે રિલેક્સ થઈ જાય. બરાબર? તો આ 3 ડેફિનેશન મીન્સ કે આ 3 વસ્તુ આ દર્શનમાં, જીવન વિદ્યામાં આ 3 શબ્દો વારી ઘડી આવે છે કે રિઝોલ્યુશન અથવા તાલમેલ અથવા હાર્મની, એવા શબ્દ અમુક આવે છે. તો એ 3 શબ્દ મેં એકારે મૂકી દીધા કે આને સુખ કહી શકાય, ને આનાથી ઉલટું તમે જુઓ ને તો એને દુઃખ કહેવાય. અને દુઃખ એક ઇન્ડિકેટર છે, દુઃખ એક ઇન્ડિકેટર છે કે તમારે નિરંતર સુખી થવું છે. જેમ કે મારે હાર્ટમાં પ્રોબ્લેમ થાય ને તો એ એક ઇન્ડિકેટર છે કે તમારા શરીરમાં અવ્યવસ્થા છે. મને પગમાં દુખે છે તો એ એક ઇન્ડિકેટર છે કે તમારા શરીરમાં અવ્યવસ્થા છે. તમારે માથું દુખે છે તો એ એક ઇન્ડિકેટર છે કે તમારા શરીરમાં અવ્યવસ્થા છે. એવી જ રીતે દુઃખ છે એ ઇન્ડિકેટર છે તમારા વિચારોમાં અવ્યવસ્થા છે. તો એ એક ઇન્ડિકેટર છે અને એને કરેક્ટ કરવાનું મીન્સ કે સપોઝ આ હાર્ટ અટેક આવે ને આપણે દુખે જ નહીં, સપોઝ 3 વખત હાર્ટ અટેક ઓટોમેટિક વયા ગયા ઉપર. હાર્ટ અટેક આવે ખબર મને ઊભા હાર્ટ અટેક આવ્યું, એક આવી ગયું, ફરી 10 દિવસ પછી બીજું આવ્યું, દુખતું નથી કાંઈ પણ. બરાબર? પછી 20-25 દિવસ પછી ત્રીજું હાર્ટ અટેક, હું સીધો ઉપર વયો ગયો. તો હાર્ટ અટેક આવ્યું ઇન્ડિકેટર થયું કે તમારા શરીરમાં અવ્યવસ્થા સુધરી જાવ. તમારું માથું દુખે છે, ઘણાને કન્ટિન્યુઅસલી 3-6 મહિને માથું મીન્સ કે દુખતું હોય, તો એ ઇન્ડિકેટર છે કે તમારા શરીરમાં અવ્યવસ્થા છે. અને દુઃખી થાવ છો એ પણ એક ઇન્ડિકેશન છે કે તમારે સુખી થવાનું છે, તમારા વિચારોમાં ક્યાંક અવ્યવસ્થા છે, એટલે કે વ્યવસ્થા કરવાની જરૂર છે. એટલે દુઃખ વધારે સારું નહીં. ઘણા એવું વિચારતા હોય કે સુખ દુઃખ તો સાથે હોય, સુખને સમજવા માટે દુઃખ જરૂરી છે, દુઃખ વગર સુખ ના સમજાય. મતલબ આપણે મેડિસિન કહીએ કે દર્દ જેવી મેડિસિન, પણ પ્રિકોશનરી એક્શન એટલે થાય જ નહીં. થાય જ નહીં. કે વેક્સિન છે, હા, એટલે એવું આવશે ને, સોલ્યુશન આવશે ને હવે વેક્સિન ઉપર. આ તો શું છે કે આ પહેલા તો પ્રોબ્લેમ સમજાવી જોઈએ ને કે સુખ શું છે એ સમજે, પછી એની વેક્સિન સમજાઈ ગયું કે ભાઈ સુખ શું છે. આ એનાગ્રાજીએ વેક્સિન આપી દીધી છે કે ભાઈ આ દુઃખ થાય છે તો એની વેક્સિન નહીં છે, પણ એ ઘણાને સમજાતું જ નથી. જો આ પહેલા અમને ખબર, મને તો એમ જ હતું કે આ દુઃખ તો મેરેજ કરે એટલે દુઃખી થવાનું. ઘણા તો એવા જોક્સ જ બનાવે, ઘણા લોકો પોતાની વાઈફ ઉપર જ જોક્સ બનાવે કે આ મેરેજ થયા એટલે આ દુઃખ હોય જ. હા, તમે સુખી થાય કેવી રીતે શકો એમ. અમારે એક સિંધી જોક્સ એક વ્યક્તિ છે પરમાનંદ પ્યાસી,
એ હંમેશા એની વાઈફ ઉપર જ જોક્સ, જયા નામ છે એના વાઈફનું, અને પાલનપુરના છે, પરમાનંદ પ્યાસી પાલનપુર વાળા એમ. તો એ જોક્સ એવી રીતે જ બનાવે કે આ વાઈફ હોય એટલે દુઃખ હોય જ, તમે સુખી થઈ જ ના શકો. હવે માણસો એવું બનાવી નાખ્યું છે કે તમે મેરેજ કરશો એટલે દુઃખી જ થવાના, બરોબર? પણ એવું નથી એમ, એકચ્યુઅલીમાં એવું નથી એમ. પણ ઘણાઈને એવું સ્વીકારી લીધું છે કે દુઃખ તો હોય જ ને, દુઃખ વગર થોડી જીવન હોય, દુઃખ સુખ દુઃખ તો હોય જ, સુખ દુઃખ સાથે સાથે છે. હા, વાસણ હોય તો ખખડે, બરોબર? નદીના બે કિનારા છે, સુખ દુઃખ, બરોબર? સુખ વગર દુઃખ વગર સુખ ના સમજાય, પણ એવું એકચ્યુઅલી નથી એમ. એકચ્યુઅલી આપણે સુખ સમજાતું જ નથી એટલે આપણે દુઃખી થઈએ છીએ. બાકી એક વખત સમજાઈ જાય પછી વાંધો નથી આવતો એમ, બરોબર? તો આ એક નિષ્કર્ષ છે, આ ચોથું નિષ્કર્ષ છે કે સ્વીકૃતિ, તાલમેલ અને ઉકેલ અથવા જવાબ હોવું એ જ સુખ છે. અને જો આ નથી, જો મારા વિચારોમાં તાલમેલ નથી, મારા વિચારોમાં કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિની સ્વીકૃતિ નથી, અથવા મારા વિચારોમાં કોઈ સમસ્યા છે અને એનો ઉકેલ મારી પાસે નથી, તો હું દુઃખી થઈશ. અને જો સ્વીકૃતિ છે, તાલમેલ છે, દરેક સમસ્યાનો ઉકેલ છે, તો હું સુખી છું. બરાબર? ઓકે. તો આ એક ડિફરન્સ છે સુખનું. મીન્સ કે સુખને આપણે ડિફાઇન કર્યું. હવે સુખને શું કામે ડિફાઇન કર્યું? કેમ કે મારું લક્ષ્ય છે સુખી થવું, તો મને ખબર તો હોય છે ને મારું લક્ષ્ય સુખી થવું, એ સુખ શું છે એ તો ખબર હોય છે કે નહીં? તો જ હું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ટ્રાય કરીશ. હવે જો હજી એવું સેટ ના થયું હોય કે મારું લક્ષ્ય સુખી થવાનું છે, તો પેલા લક્ષ્ય ડિસાઈડ કરવું પડશે કે હજી સુધી મારું લક્ષ્ય બીજું કંઈક છે કે સુખી થવાનું છે. એ એક લક્ષ્ય સેટ થઈ જાય કે ભાઈ આ સુખી થવાનું લક્ષ્ય છે, તો પછી આપણે એના માટે પ્રયત્ન કરશું. બરાબર? તો એ પ્રયત્ન કરવામાં પહેલું સ્ટેપ છે કે સુખ શું છે. બરાબર છે? હવે બીજું એક સ્ટેપ છે કે સમૃદ્ધિ શું છે. બરાબર? તો કોઈ તમારામાંથી જ સુખ, હા, સમૃદ્ધિ એટલે શું? સમૃદ્ધિ, સુખ અને સમૃદ્ધિમાં કઈ અંતર, અથવા સમૃદ્ધિ એટલે શું, અથવા સમૃદ્ધ વ્યક્તિ કોને કહી શકાય? હા, હોય જ, બધાને હોય. પછી અમારું આ લોકડાઉન એવું બધું આવ્યું ને આપણું આ સેક્ટરની તમને ખ્યાલ છે, બરોબર? એવું થાય એટલે તમને એક ભયસ્થાન ક્રિએટ થાય, બરોબર? પણ હકીકતમાં જે તમે શાંતિથી બેસીને વિચારો ને તો તમને ખ્યાલ આવે કે ભાઈ હકીકતમાં 80 થી 90% તમારો ખર્ચો તો ખોટો જ છે. હા, લોકડાઉન. હા, શાંતિથી વિચારીએ 80 થી 90% ખર્ચો ખોટો જ છે. તો એ બધું કામ કરો ને તમે, તો તમને ખ્યાલ આવે કે ભાઈ હકીકતમાં મારે જે જરૂર છે ને એના કરતાં તો હું 50% વધારે ઓલરેડી અત્યારે જ કમાવું છું. બરાબર છે. પછી એ ડિપેન્ડ કરે છે તમારા ખર્ચા ઉપર. ભાઈ તમે વધારતા જ જાઓ, તમારી લાઈફસ્ટાઈલ વધારતા જ જાઓ, જરૂરિયાતને ઓળખો નહીં. આટલી જરૂર છે લાઈક એસી ની જરૂર છે, તો હવે એસેન્શિયલ એસી તો એ લઈ લીધું, બહુ થઈ ગયું. બરાબર. પછી સેન્ટ્રલાઇઝ એસી કરવાની કઈ જરૂર નથી ઘરમાં. હા, બરાબર. ઘરમાં કુલર હોય તો બી ઘણી વાર ચાલે, આપણે એસી ઠંડક હોય તો એના જ એનો કોઈ અંત નથી. બરાબર. એ સમજાઈ જાય તો કદાચ સમૃદ્ધિ, પણ આ શબ્દોમાં ખ્યાલ આવે છે પણ લાઈફમાં નથી આવતું. લાઈફમાં નથી શબ્દો તો બરાબર બહુ સારા આવે શબ્દો મને. હા, બરાબર. અને શબ્દોમાં સમજાઈ આવે હા, બહુ સારી વાતો કરી ગયા. પહેલા તો, હવે સારું શું થઈ ગયું ગોરંગભાઈ, પહેલા શબ્દો જ નહોતા સમજાતા, હવે શબ્દો તો સમજાય છે. એ એક સ્ટેપ થયું. પછી ધીમે ધીમે જીવવામાં આવશે. એટલે આવું નથી કે આજે સમજાઈ ગયું ને આજે જ જીવવામાં આવી ગયું. એવું થોડુંક મને એવું લાગે છે કે શબ્દો આવી ગયા એ ઘણું છે. કેમ કે હવે છે ને ધ્યાન જાય છે. હવે ધ્યાન જાય છે કે ના, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે. એ આવું એ પણ ઘણા લોકો તો બેહોશીમાં જ જીવતા હોય એમ. આપણે પછી ડિપેન્ડન્સી ટૂંકમાં
હોય ના રહીએ એમ. હા, ઘણું. કે ભાઈ એમ થાય ઠીક છે દુનિયાની મોટી છે, એક વ્યક્તિથી કે એક સંસ્થાથી કે પહેલાથી કશું ન થાય. પહેલા સપોઝ તમે શિબિર ના ભર્યું હોય સપોઝ, અને અત્યારે તમે 1 2 4 શિબિર ભર્યા છે ઇન્દોરના, ને આ તમે અત્યારે ભરી રહ્યા છો, તો એમાં ઈ પરિસ્થિતિમાં ને અત્યારની પરિસ્થિતિમાં કઈ ડિફરન્સ લાગે છે? કઈ રિલેક્સ થોડુંક? હા, બસ થોડુંક આગળ વધ્યા. તો હું એ જ કહેવા માંગુ છું કે હું મારો સ્વભાવ જે પહેલા 5 વર્ષ પહેલા હતું ને અત્યારે છે, એમાં મને બહુ ડ્રાસ્ટિક ચેન્જ દેખાય એમ. મારા સંબંધોમાં ઘણા બધા ચેન્જીસ દેખાય, મારા બાળકો સાથે મારા વ્યવહારમાં ચેન્જીસ દેખાય. નો ડાઉટ હું હજી ઘણા બધો આમ ગુસ્સે થઈ જાઉં, હું ઘણાને ખીજાઈ નાખું ને ઘણાને આપણે કહી દઈએ, એવું થાય. એવું એવું નથી થયું, પણ મારો જે લેવલ પહેલા જે હતો 5 વર્ષ પહેલા તો એમાં ઘણું બધું ચેન્જ છે. હું મારા ફાધર ઇન લો સાથે જેમ વાત કરતો ને અત્યારે વાત કરું છું, એમને પૂછી લેવાનું કે આ વ્યક્તિ પહેલા 5 વર્ષ પહેલા ને અત્યારે, કારણ કે આપણે આપણું સ્વભાવ કદાચ ચેન્જ ના દેખાય, પણ એમને દેખાય કે ના હવે સારા છે, એમ વાંધો નથી, એમ હવે વાંધો નથી આવતો, એમ એ લોકો સર્ટિફિકેટ આપે કે ના હવે બરાબર છે. મારા બ્રધર ઇન લો સાથે જે મારું પહેલા વ્યવહાર હતું ને હવે છે, તો ઘણું ચેન્જ છે, મને દેખાય છે એમ. અને ઘણું રિલેક્સ, પહેલાં કરતાં હું ઘણું રિલેક્સ ફીલ કરું છું, કેમ કે આ કન્ટેન્ટમાં એટલું તો પાવર છે એમ, એટલું તો મેં સ્વીકાર્યું એમ. બરાબર. તો આપણે એવું વાત કરતા હતા કે સમૃદ્ધિ એટલે શું. હવે બીજી વસ્તુ ગૌરાંગભાઈ થોડુંક શેર કર્યું. હવે બીજી વસ્તુ કે પૈસાદાર વ્યક્તિ અને સમૃદ્ધ વ્યક્તિ એમાં શું ડિફરન્સ છે? સોરી, ઓકે, ઓકે. અને કપડાની સમૃદ્ધિ એટલે અલગ અલગ ટાઈપની સમૃદ્ધિ એમ કહેવા માંગુ છો ને? હા, બરાબર. ના ના, સમૃદ્ધિ એટલે દરેકની સમૃદ્ધિ અલગ અલગ હોય. કોઈને આમ પૈસામાં સમૃદ્ધિ લાગતી હોય, એટલે આપણે સમૃદ્ધિ એવું કે ભાઈ વધારે વસ્તુઓ એટલે સમૃદ્ધિ એમ. બરાબર છે, ઓકે. પૈસા અને વેલ્થ. હવે જો હું 3 શબ્દ અહીંયા બોર્ડ ઉપર લખું છું, એને આપણે ડિફાઇન કરવા છે. શું કહો છો? જોઈએ અત્યારે સમૃદ્ધિ મીન્સ કે આપણે જે સમજીએ છીએ એ જ વસ્તુ સમૃદ્ધિ છે કે એ શબ્દને આપણે દરેક શબ્દને સમજીએ, કેમ કે સુખને સમજવાનું, સમૃદ્ધિને સમજવાનું, એ બધા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ સમજવા જરૂરી છે. એક શબ્દ છે અમીરી, અને એક શબ્દ છે ગરીબી, અને એક શબ્દ છે સમૃદ્ધિ. હવે આ અમીરી અને ગરીબી એને આપણે કેમ ડિફાઇન કરીએ? આ વ્યક્તિ અમીર છે ને આ ગરીબ છે, કેમ ડિફાઇન કરશો? આર્થિક રીતે. એટલે કેવી રીતે? મીન્સ આર્થિક એટલે કેટલા રૂપિયા હોય તો અમીર? સોરી, બંગલામાં રહેતો એટલે અમીર, 4 વ્હીલર હોય તો અમીર કહેવાય. બરોબર. અને આવક કેટલી હોવી જોઈએ? હા, એટલે હું એટલે ડિફાઇન, જો ડિફાઇન નહીં કરે તો ખબર નહીં પડે. જેમ કે હું એટલે આ પ્રશ્ન પૂછું છું, જેમ કે સપોઝ આ A1 છે સપોઝ, અને આ A2 છે, 2 વ્યક્તિ છે, બરાબર. હવે હું A2 છું, બરાબર, અને હું આ A1 છે એને અમીર ગણું છું. સપોઝ આ A1 ને હું અમીર ગણું છું. હવે મેં બહુ મહેનત કરી, 5-10 વર્ષ બહુ સારું ભણતર કર્યું, સારું એજ્યુકેશન, જોબમાં બહુ મહેનત કરી, અને હું સપોઝ A2 હતો અને હું A1 થઈ ગયો, કેમ કે મને એમ લાગતું કે આ વ્યક્તિ વધારે સમૃદ્ધ છે, વધારે અમીર છે, બરાબર છે. હું અહીંયા પહોંચી ગયો સપોઝ,
તો પછી હું શાંતિથી બેસી જઈશ. હવે આપણે કંપેર કરવું. ધારો કે આપણો એક્સપેન્સ X છે. હા હા આપણી જિંદગી ધારો કે 60 વર્ષની કરવી છે. આપણે 10 લાખ ની થાય છે. બરાબર. પર મંથ ઇન્કમ આટલી થાય છે. એની સાથે આપણે કેલ્ક્યુલેશન કરી જે રિટર્નમાં આવે એ આવે. એટલે એવું કોઈ ફોર્મ્યુલા અવેલેબલ છે? ટેકનિકલી પૂછો તો જેવો ફોર્મ્યુલા બનાવવો પડશે. એટલે એમ નહીં, એવી અવેલેબલ છે? આ એમ કારણ કે પછી નહીં આ તો આપણે આપણે બનાવવાનું. આખી દુનિયા કહ્યું કે આપણે આ રાજકોટમાં જેટલા રહેતા હોય મુંબઈવાળા રહેતા હોય મુંબઈમાં 2000 વર્ષ લો ને તો કરી અઢીકરોડના ફ્લેટમાં કે પેલે આટલી એવી 6 પૈસાની બાલ્કની આવી હોય ને તો આપણે માર્કેટિંગ કરે બુદ્ધિ ગયા અને પ્રેશર એટલે અમારે તો ત્યાં ખાલી બરાબર છે. એટલે આપણે પેલી ગાડી આપણે એટલે મેં કીધું ને કે એક્સપેન્સીસ જોવા પડે કે આપણે એક્સપેન્સીસ અલગ છે કે અલગ છે. ઓકે, તો મીન્સ કે મારું કહેવાનો અર્થ એમ છે, હું આ પ્રશ્ન શું કામે મૂક્યું મેં પ્રશ્ન એટલે મૂક્યું કે આ વ્યક્તિ અમીર છે, આ વ્યક્તિ ગરીબ છે, એનું કંઈ રેફરન્સ નથી એમ. મેં આ બે શું કામે લખ્યા કે સપોઝ હું કદાચ A2 માંથી A1 થઈ ગયો તો અહીંયા કોઈ પાછો A0 તો હોવાનું જ. તો વળી મને આ પ્રયત્ન કરવાનો કે નહીં એમ. નહીં પણ એટલા ચાલુ ના બેઝિક એટલે હમ બધી વસ્તુમાં એક્સેપ્ટ કરીને સાયન્ટિફિક બની ધારો કે માણસ છે મેલ જે એને થોડું 200 ગ્રામ ખાવાનું જોઈએ એના હિસાબે આપણે કેલ્ક્યુલેશન કરી કે ભાઈ કવાનો બાજરાના એટલે ગરમી કેટલી ખાતા હોય તો કેલ્ક્યુલેશન કરી મહિને 12,000 કમાય બરાબર છે 12,000 ના, સપોઝ હું તમારી વાત કરું, સપોઝ કે તમે પોતાને અમીર ગણો છો કે મીન્સ કે અમીર જ ગણતા હશો નો ડાઉટ, પણ મિડલ ક્લાસ ગણો છો. ઓકે, મારું કહેવાનો અર્થ શું છે કે મારે મારી જાતને અમીર ગણવું કે મિડલ ક્લાસ ગણવું કે ગરીબ ગણવું એનું કોઈ રેફરન્સ નથી. જેમ કે હું તમને ખાલી હું એટલે પૂછું છું કે સપોઝ અહીંયા આ ગ્રાઉન્ડ છે, અહીંયાથી હાઈટ મેઝર કરવી હોય તો મારા માટે આ રેફરન્સ છે કે નહીં? એવી રીતે આ બે શબ્દો આપણે વાપરીએ છીએ પણ આ શબ્દોનું કંઈ રેફરન્સ નથી આપણી પાસે કે ભાઈ હું તમને એમ કહું કે 1 લાખની ઇન્કમ હોય, 4 વ્હીલર હોય, 3 BHK બંગલો હોય તો એ અમીર. મહિને આપણે બેઝિક લિમિટ રાખીએ જેમ કે ગવર્નમેન્ટ વાપરે હમ હવે 8,600 રૂપિયા બેઝિક પે સ્કેલ હોય એનાથી જે કમાતો હોય તો આપણે દરેક મળે બરાબર એને મલ્ટીપ્લાય કરી કે 5 વર્ષની ઇન્કમ જેની પાસે હોય તો અમીર કેટેગરીમાં લઈ જાય. હા હા બરાબર. આ 140 કરોડનો જેમ કેટેગરી નહીં પણ એવું નહીં, એ લોકો જે આટલું કમાતા હોય એ પોતાને અમીર ગણે છે કે એ લોકો મિડલ ક્લાસ છે? હું એ જ કહું છું, પ્રોબ્લેમ એ જ છે. તમે ગમે એટલી ફોર્મ્યુલા બનાવી નાખીએ આપણે પણ એ લોકોને એમ જ લાગે છે કે મને હજી ખૂટે છે. શાંઘાઈમાં છે ને સારા લોકો સાથે બેઠા હા હા સાંજે કંપનીનું કામ પૂરું થઈ ગયું બેઠા તો મેં કીધું ચાલો એટલે હું જાઉં જમીને હવે સાઈડ પર આખી કામ કે તમે બ્રેક નહીં કરો કે જરૂર નહીં પડે મારે મને કે હું ગાડી જાય મેં કીધું ખાધા પછી 30 સેકન્ડ થાય મને કે દુનિયામાં સૌથી નસીબદાર જે માણસ પોતે 2.5 કરોડની ગાડીમાં ફરે છે આખું ફેમિલી મિલિયનર છે. હા બરોબર. એવું ફેમિલી છે કે આ લોકો જેમાં પછી 3 કલાક કર્યા પછી ને 2 કલાક બેમાં પણ સુધી રમતા હોય. ઓહ. કદાચ આર્થિક રીતે સમૃદ્ધ હા બરોબર. પૈસા કે રીતે સમૃદ્ધ નહીં પણ આપણે સમૃદ્ધ જ આપણે સમૃદ્ધ, આપણે નીંદર આવી જાય. બરાબર. ઓકે, આને ડિફાઇન કરીએ. આપણે આને ડિફાઇન કરી દઈએ કે જો હું એમ કહેવા માંગુ છું કે આ અમીર છે ને, અમીર વ્યક્તિ પાસે છે ને બે વસ્તુ છે. એક વસ્તુ છે વસ્તુ અને એક છે ભાવ. બરાબર, બે વસ્તુ હોય. હવે અમીર વ્યક્તિ પાસે છે ને વસ્તુ અવેલેબલ છે પણ જો એની પાસે ભાવ નથી ને, જેમ કે મુકેશ અંબાણી, આ તો જસ્ટ નામ ના લેવું જોઈએ પણ કોઈ એક કરોડપતિ વ્યક્તિ લઈ લઈએ, બરાબર, કોઈ એક્સ વ્યક્તિ છે જેને રોજની કરોડોની આવક છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં એને કરોડોની આવક ઓલરેડી હતી તો એને જીઓ અથવા રિલાયન્સ રિટેલ નાખ્યું. એનું રીઝન શું છે કે એની પાસે વસ્તુઓ બધી છે પણ એને ફીલ નથી થતું કે હું અમીર છું. મીન્સ કે એને હજી એમ લાગે છે કે હજી કંઈક ઘટે છે. નહીં પણ એનું એપ્લિકેશન હા, હું એ જ કહું છું ને, મીન્સ કે હજી વધારે એમ. નહીં મગજ જેને શું લાગે કે ભાઈ આપણે કંઈક આવું કરીએ અત્યારે ના કમાય તો ચાલે હા
માટે થોડો છે મોટિવેશન ફેક્ટર. હવે તારી સ્વીકૃતિ આવી ગયો તો સ્વીકૃતિ કર. બરાબર સ્વીકૃતિ પણ કોઈ લાઈફ એમ્બિશન હોય ને એમ્બિશન માટે કદાચ એટલે હું એ જ કહું છું કે એની પાસે હજી એવું ભાવ હજી મીન્સ કે એમ્બિશન છે કે હજી વધારે આટલું મીન્સ કે હજી એને લાગે છે કે અનલિમિટેડ છે એમ મીન્સ કે એની ફિલિંગ નથી આવતી કે મારી પાસે હજી ઇનફ છે એમ. એ આપણે જે કરીએ ને એ શેના માટે કરીએ? હા બરાબર છે. એ શેના માટે કરીએ છે કે મારી પાસે સપા કે છતાં પણ આપણે લાઈફની અંદર કંઈક શું કહેવાય કે એક્ટિવ રહેવા માટે કરતા. હા એક્ટિવ રહેવા માટે. એની વસ્તુ એની પાસે હશે ધારો કે આપણે માની લઈએ એની પાસે જેટલી ફેક્ટરી હશે જેટલો એરિયા હશે જેટલી જમીન હશે એટલી એના નથી. પોસિબલ નથી કે કોઈ એમ્બિશન માટે કરતા. બરાબર અમીર લોકો પોતાની જાતને માનતા હશે. હા અમીર તો માનતા જ હશે. હા અમીર માનતા જ હશે, હું એમ નથી કહેતો, પણ મીન્સ મારું કહેવાનું એમ છે કે તમે જે કહો છો આ ફેક્ટર નથી, હજી ખૂટે છે કંઈક, એ કંઈક હજી કંઈક ઊભું કરી લો એમ કે ભાઈ કંઈક હજી એમ્બિશન છે, બાકી છે કે ભાઈ હજી કંઈક ક્રિએટ કરી લો. ભાઈ ગરીબ વ્યક્તિ કોને કહેશું કે ભાઈ જેની પાસે વસ્તુ પણ નથી અને વસ્તુ ના હોય તો સપોઝ ભાવ પણ ના, જેમ કે વસ્તુ ના હોય એટલે ભાવ ના હોય એનું મિનિંગ શું છે ખબર કે 3 દિવસથી કોઈ વ્યક્તિ નથી ખાતો સપોઝ, હવે એને એમ કહે કે તું વિચાર કે તું પિઝા ખાય છે તને મજા આવે છે, તો એ વસ્તુ નથી એટલે ભાવ તો નથી જવાનું ને, વસ્તુ નથી ને ભાવ નથી, બરાબર. અને સમૃદ્ધ વ્યક્તિ કોને કહેશું કે જેની પાસે વસ્તુ પણ છે અને એ વસ્તુનો ભાવ પણ છે. જેમ કે ઘણા લોકો પાસે વસ્તુ હોય ને, જેમ કે મારી 50,000 ઇન્કમ છે અને મને એવું ફીલ થાય છે કે ઓકે મારી પાસે 50,000 છે અને મારી માટે ઇનફ છે અને હું બીજા સાથે શેર કરું, કે ભાઈ મને એવું ફિલિંગ આવે છે કે ઓકે. ઘણા લોકો તમે જોયા હશે, જો ઘણા લોકોની ઇન્કમ ઓછી હોય ને તો એ લોકો તમને આદર સન્માન સત્કાર આપે, ઘરે બોલાવે, જમવા આવજો બેસવા આવજો એવું કહે. અને ઘણા લોકો પાસે, મારા ઘણા બધા એવા ફ્રેન્ડ્સ છે કદાચ કરોડપતિ હશે પણ એ લોકોને એમ લાગે કે આ ક્યાં આવ્યો યાર, આની પાછળ ટાઈમ વેસ્ટ કરવો, પૈસા વેસ્ટ કરવા. તો મીન્સ કે હું ખાલી એટલું ક્લિયર કરવા માંગુ છું કે વસ્તુ હોવી અને ભાવ હોવું એ બે અલગ વસ્તુ છે. એટલે સમૃદ્ધ વ્યક્તિ કોને કીધું છે કે વ્યક્તિ પાસે વસ્તુ તો છે જ પણ એનો ભાવ પણ એને છે એમ કે ભાઈ ના મારી પાસે વસ્તુ છે, બરોબર. એક સોમભાઈ ઘણી વખત શિબિર લેતા હોય ને તો એમ કહે કે ગરીબોની ગરીબી છે ને એ હજારોની હોય પણ અમીરોની ગરીબી કરોડોની હોય. અમીર વ્યક્તિને એમ લાગે કે મારી પાસે 2 કરોડ ખૂટે, હજી 4 કરોડ ખૂટે છે, હજી આટલું ખૂટે છે. તો એની પાસે વસ્તુ હોવા છતાં એ ભાવ નથી. આના માટે 3 શબ્દો છે આપણી પાસે, આની માટે 3 શબ્દો છે. એક છે વસ્તુ, મીન્સ કે આને છે ને આપણે કહીએ છીએ સાધન સંપન્ન સુખી સમૃદ્ધ. સમૃદ્ધ વ્યક્તિ માટે સાધન સંપન્ન સુખી સમૃદ્ધ. આને કહેવાય સાધન વિહીન દુખી દરિદ્ર, ને આને કહેવાય સાધન સંપન્ન દુખી દરિદ્ર. સાધન સંપન્ન છે પણ એને દુઃખ છે કે મને ઘટે છે, એટલે કે એની પાસે ભાવ નથી વસ્તુનો. આની પાસે તો સાધન વિહીન છે અને દુઃખી છે, સાધન નથી ને દુઃખી છે. પણ આ વ્યક્તિને સાધન છે તેમ છતાંય ઘણા લોકો દુઃખી હોય છે, સાધન સંપન્ન હોય તેમ છતાંય દુઃખી છે. હવે આપણી એજ્યુકેશન સિસ્ટમ મોટા ભાગે 90-95% એજ્યુકેશન સિસ્ટમનું કામ શું છે ખબર હે કે એ લોકો સાધન વિહીન દુઃખી દરિદ્રમાંથી સાધન સંપન્ન દુઃખી દરિદ્ર ની કેટેગરીમાં લઈ આવે. તમે જો આ બધા એમ છે કે આ લેડીઝ લોકોમાં બધું ચેન્જ આવી જાય કે 5,000 પૂરા સુધી કપડા લેવાનું થઈ જાય, એટલે આ જે સમૃદ્ધિની વાત કરીએ તો અમે કપડાનું એક્ઝામ્પલ દર વખતે આપીએ. જેમ કે મારી પાસે 15-20 જોડી કપડાં છે સપોઝ, તો હું રોજ 1 જોડી પહેરું છું, મહિનામાં સપોઝ 4 જોડી પહેરું, તો જે બીજી 10 જોડી છે એ એક્સ્ટ્રા છે, તો એ સમૃદ્ધિ કહેવાય. જેમ કે મને 2 પેનની જરૂર છે, મારી પાસે 6 પેન છે અત્યારે, તો હું સમૃદ્ધ છું કે ભાઈ 2 એક્સ્ટ્રા છે. એવી જ રીતે મારે રહેવા માટે 2 BHK જોઈએ પણ મારી પાસે 3 BHK છે, તો 1 રૂમ એક્સ્ટ્રા છે હંમેશા માટે. જેમ કે મોબાઈલ છે
તો મોબાઈલ 24 કલાક મારી પાસે છે, પણ હું તો દિવસમાં 2 કલાક જ યુઝ કરું, એટલે 22 કલાક માટે હું સમૃદ્ધ છું એમ. કાર ઘરે પડી હોય, હું વીકમાં એક જ વખત યુઝ કરું છું, પણ 6 દિવસ માટે તો મારી પાસે કાર અવેલેબલ છે, હું સમૃદ્ધ છું એમ. બરાબર. તો ઘણી બધી વસ્તુઓ એવી છે જેમાં આપણે સમૃદ્ધ છીએ, પણ આપણને એમ લાગે કંઈક ખૂટે છે. જેમ કે 8 ડ્રેસ લીધી તો ઘણાને એમ લાગે હજી 2 ડ્રેસ, હજી 3 ડ્રેસ, હજી 4 ડ્રેસ. ઘણાને એવું ફીલ થતું હોય કે આવા શૂઝ લીધા તો હવે આવા શૂઝ. તો એનું મિનિંગ કે મને એવું ફિલિંગ થાય છે, મીન્સ કે મારી પાસે વસ્તુ છે પણ ભાવ નથી આવતો હજી. એક સ્પીકર આવ્યા હતા અમારી પાસે, એણે આ સમૃદ્ધિ સમજાવવા માટે બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું, અને મને યાદ રહી ગયું. અને જ્યારે પણ હું આ લેક્ચર લઉં ને ત્યારે આ એક્ઝામ્પલ હું બધાને આપું એમ. એને શું કીધું ખબર કે સપોઝ ધારી લ્યો કે તમને 11 કાર જોઈએ છે, 11 કાર 4 વ્હીલર જોઈએ છે 11. તો 11 કાર લઈ આવો કે કાંઈ વાંધો નહીં કે, પણ એ કે 11 કાર લઈ આવવા પછી 2 વસ્તુ હંમેશા યાદ રાખવાની. પહેલું કે 11 કારનો ઉપયોગ થવો જોઈએ. એવું નહીં કે તમે એક જ કાર હલાવો ને 10 કાર પડી હોય તો પછી 11 કાર લેવાનું મિનિંગ શું? 11 કારનો ઉપયોગ કરો. અને બીજું કે 12મી કાર જોઈને તમને બળતરા ના થવી જોઈએ. કોઈની 12મી કાર જોઈને તમને બળતરા ના થાય એટલે સમજી લેવાનું કે તમે સમૃદ્ધ છો. એટલે એમાં સમૃદ્ધિમાં એવું નથી કહેતા કે તમે લાખ રૂપિયા ના કમાવો, પણ તમે ડિસાઈડ કર્યું કે લાખ રૂપિયા કમાવો છે અને લાખ રૂપિયા આવે છે, પછી એમ થાય કે હવે 1.5 લાખ, પછી હવે એમ થાય કે 2 લાખ, પછી એમ થાય 2.5 લાખ, 2.5 લાખ આવી જાય એટલે હવે એમ થાય કે 3 લાખ મહિને, 3 લાખ મહિને આવે એટલે હવે 5 લાખ મહિને. એનું મિનિંગ કે હંમેશા આપણે અભાવની સ્થિતિમાં રહીએ. એટલે હંમેશા માટે મને એવું લાગ્યા રાખે કે મને કંઈક ખૂટે છે. એટલે એનું મિનિંગ એવું નથી કે ગરીબીમાં જીવવાનું. હા, સોરી, અત્યારની વાત કરીએ કે આખો પરિવાર હોય બરોબર, અત્યારની કન્ડિશનમાં માનો કે 3 કે 4 જણા ઘરમાં રહેતા હોય તો 15 થી 20 હજારનો કહેવાય. માનો કે રાજકોટ, સુરત, રાજકોટ મોટા સિટીમાં રહેતા હોય એટલે 20,000 નોર્મલ કહેવાય, 15 થી 20,000 નો ખર્ચો થાય. પછી બાળકો હોય તો બાળકોની સ્કૂલ, પછી એના મેરેજ, બધા અમુક એક કમાવાનું ઊભી થાય. સપોઝ મેં મારી પરિવાર 5 રૂપિયાનો દિવસ આવી જાય તો મને લઈ લે. કેમ કે આજનો અત્યારનો ખર્ચો 15 થી 20,000 ની જરૂરિયાત છે આજથી 20 વર્ષ પછી. એટલે કે આ રિટાયર થશે તો તમારી રિટાયર થાય 58 વર્ષે, આથી 30 વર્ષ ત્યારે એવું ધારણા થાય કે 1 થી 1.5 લાખ રૂપિયા આ ખર્ચો વધશે. 20,000 નો ખર્ચો છે 1 થી 1.5 લાખ. મારે એવું પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ મારે હું કઈ કામ ન કરું ત્યારે એવું ગણતરી કઈ કરી શકે. બધાની અત્યારે કદાચ સમજવું છે ભગવાને આપણે અલગ અલગ ગણતરી કરતા હોય તો એ 5 કરોડનો આંકડો બને. 5 કરોડ ખાતામાં હોય ને પછી એનો 10 લેતો મારી જિંદગી સેટ થઈ જાય, મારા પછી આગળ કરવા કરું નહીં. એટલે એ રીતે તમારે ટૂંકમાં આવશ્યકતા નક્કી કરવાની જરૂર છે. એના માટે શું કરવાનું તો ભાઈ માનો કે મેં મારું પ્લાનિંગ કર્યું તો મને એક આંકડો બેસાડો 1.5 લાખ રૂપિયાનો સેલેરી અથવા 1.5 લાખ આવતા 20 વર્ષ એટલે મને કોઈ ચિંતા નથી. પણ હવે જે કીધું મને 1.5 લાખ પહોંચ્યું તો મને એમ થાય કે હવે ભાઈ આગળ. એટલે હવે એને એક એક્ઝામ્પલથી સમજીએ. ગૌરંગભાઈ કહે છે એ બરાબર જ કહે છે, પણ એને એક એક્ઝામ્પલથી ખાલી સમજીએ. મીન્સ કે આ સાચું જ કીધું એમણે, પણ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે બધાએ કે સપોઝ આ પાણીની બોટલ છે, એમાં હું તરીઓ કાઢી નાખું તો એમાં હું કેટલું પાણી ભરું તો ભરાઈ જાય? પાણીની બોટલ છે એમાં આપણે તરીઓ કાઢી નાખ્યું એટલે રેફરન્સ કાઢી નાખ્યું આપણે. હવે તમે એમાં ગમે એટલું પાણી ભરો ને ક્યારે ના ભરાય. અને બીજું એક એક્ઝામ્પલ કે ક્રિકેટનું મેદાન છે, એમાં બાઉન્ડ્રી તમે રાખી જ નથી, તો તમે કેટલું દૂર મારો તો ચોકો લાગે અથવા 6 ગણવાનું? બાઉન્ડ્રી જ નથી. તો જેમ ગૌરંગભાઈ કીધું, એટલે હું આવતો જ તો એ વસ્તુ ઉપર, પણ ગૌરંગભાઈ શેર કર્યું કે
જો કોઈ વસ્તુનું સંદર્ભ બિંદુ નથી, જો કોઈ વસ્તુનું રેફરન્સ નથી, તો તમે એમાં ગમે એટલું વસ્તુ એડ કરો ને એ ખૂટે જ એવું લાગે. તો આવશ્યકતા નક્કી કરવાની જરૂર છે કે મારી લાઈફની આટલી આવશ્યકતા છે અને એના કરતાં થોડુંક વધારે, કેમ કે આજુબાજુના હોય, રિલેટિવ્સ આવે, કોક, જેમ કે મારી પાસે 4 જણા ઘરમાં હોય તો 4 બેડ હોય તો ના ચાલે, 6 કે 8 બેડ જોઈએ. આજુબાજુવાળા પેરેન્ટ્સ આવે, ઘરે કોઈ આવે, તો આવશ્યકતા કરતાં વધારે. પણ સપોઝ મને આવશ્યકતા જ નથી ખબર, તો વધારે કેવી રીતે થાય? તો સૌથી પહેલા સમૃદ્ધિ માટે સમૃદ્ધિની ડેફિનેશન છે કે આવશ્યકતા કરતાં વધારે કમાવું અને એના માટેની સ્કિલ હોવી, એને સમૃદ્ધિ કીધી છે. તો પહેલા તો આવશ્યકતા શબ્દ આવે એટલે મને મારી નીડ્સ ખબર હોય છે, મારી જરૂરિયાત કેટલી છે એ મને ખબર હોય છે. જો મને મારી નીડ્સ જ ખબર નથી, જેમ કે હું ડિસાઈડ કરું કે મારી પાસે 50 જોડી કપડાં હોવા જોઈએ, તો પછી 50 કરતાં વધારે થાય ને. પણ મને ખબર જ નથી 50, તો હું 100 કરું, 150 કરું, 200 કરું, શું ફેર પડે છે? હું પહેલાં ડિસાઈડ કરું કે મને 50 જોડીની જરૂર છે, વર્ષે મને 50 જોડી કપડાની જરૂર છે, તો હું 60 કે 70 લઉં. પણ 50 ડિસાઈડ જ નથી કર્યું, તો પછી હું 100 લઉં, 200 લઉં, 300 લઉં, શું ફેર પડે છે? હા હા, તો એ તો એ તો કીધું નહીં, આ કીધું નહીં. A2 પછી તમે A1 કરો, A0 કરો, પછી A0 કરતાંય કોક ઉપર હોવાનું, A0 કરતાંય. આવશ્યકતા ઓછી કરવાની નથી, આવશ્યકતા ઓછી કરવાની નથી, આવશ્યકતા ડિસાઈડ કરવાની છે. અને એ પરિવાર મળીને કરી શકે. પરિવારમાં બેસીને તમે ડિસાઈડ કરી શકો કે આપણે 4 વ્યક્તિનું ઘર છે, તો કેટલા બેડરૂમ, હોલ, કિચનનું ઘર જોઈએ, કેટલી મહિને આવક જોઈએ, બાળકોને ભણાવવા માટે કેટલી જરૂર છે. એ બધી આવશ્યકતા પરિવાર વિધિથી પરિવારમાં બેસીને નક્કી કરી શકાય કે આટલી આવશ્યકતાની જરૂર છે અને એના કરતાં વધારે જો આવક થતી હોય તો આપણે સમૃદ્ધ છીએ. કેમ કે અમીરીને હા બજેટ તૈયાર કરી શકે. જેમ કે હું મારી એક્સેલ શીટ મેં બનાવી છે કે ભાઈ મારું ઘરનું EMI આટલું છે, મારું આનું બિલ આટલું છે, મારું ટાટા સ્કાયનું બિલ આટલું છે, મારું RO પ્યુરિફાયરનું છે, આ ટીવીનું છે, આ તે ઇન્ટરનેટનું છે, આ તે બધું થઈને મારું સપોઝ 30,000નું બિલ થાય છે મંથલી. બાળકોની ફી આવી ગઈ, આ તે, અને મારી આવક સપોઝ 35 કે 40,000 છે, તો મને એવી ફિલિંગ આવશે કે મારી જેટલી આવશ્યકતા છે એના કરતાં હું 5,000 વધારે કમાઉં છું. પણ સપોઝ હું આવશ્યકતા નક્કી જ નથી કરતો, તો 35,000 હોય કે 50,000 હોય કે લાખ હોય, કાંઈ ફેર નથી પડતો. કેમ કે લાખ હોય તો આપણને ઈચ્છા થાય કે 2 લાખ કમાવીએ. એટલે મારું સિમ્પલ ખાલી આ સમૃદ્ધિ એટલે આપણે સમજવાની જરૂર છે કે ખાલી આવશ્યકતા નક્કી હોવી જોઈએ, સિમ્પલ. અને એના કરતાં હું વધારે કમાવી શકું એવી મારી પાસે સ્કિલ હોવી જોઈએ. બસ એટલું જ છે. સમૃદ્ધિનો સિમ્પલ ભાષામાં, સિમ્પલ શબ્દોમાં, અઘરા શબ્દો વાળા થોડાક પ્રબોધક પછી આવશે, સિમ્પલ શબ્દોમાં કહીએ તો ભાઈ જરૂરિયાત ખબર હોવી જોઈએ મને, અને એના કરતાં વધારે મારી પાસે સ્કિલ હોય તો એને સમૃદ્ધિ કહેવાય. તો સુખ એટલે વિચારોમાં સુખ, અને સમૃદ્ધિ એટલે જેટલી સુવિધા, જેટલી વસ્તુઓની મને જરૂર છે એના કરતાં વધારે વસ્તુ હું કમાવી શકું એવી સ્કિલ મારામાં હોવી જોઈએ. બરાબર છે? એટલે આ બે વસ્તુ અનડિફાઇન્ડ છે. આ બે વસ્તુ શું કામ અનડિફાઇન્ડ છે? કેમ કે આમાંય કંઈક રેફરન્સ નથી ને આમાંય કાંઈ રેફરન્સ નથી. બરાબર છે? પણ આમાં રેફરન્સ છે. આમાં શું રેફરન્સ છે કે ભાઈ આવશ્યકતાથી વધારે આપણે અર્ન કરવાની સ્કિલ એટલે સમૃદ્ધિ. બરાબર? કેમ કે આ છે ને આમાં ભાવ છે, જબકે આ બે વસ્તુમાં ભાવ નથી. અમીર એટલે કેટલી વસ્તુ આવી જાય તો અમીર, તો કાંઈ રેફરન્સ જ નથી. ને ગરીબ એટલે કેટલી વસ્તુ ઓછી એટલે ગરીબ, એનું કાંઈ રેફરન્સ નથી. બરાબર? તો ઘણા લોકો કરોડપતિ હોવા છતાં પોતાને ગરીબ સમજી શકે છે, અને ઘણા લોકો ખાલી હજારોમાં ઇન્કમ હોય તો પોતાને અમીર ગણી શકે છે, પણ એનું કાંઈ રેફરન્સ પોઈન્ટ નથી. પણ સમૃદ્ધિનો રેફરન્સ પોઈન્ટ છે કે ભાઈ આટલી વસ્તુની મારી જરૂર, એટલે એના માટે આપણે જરૂરિયાત નક્કી કરવી પડે. આપણે જાતે નક્કી કરવી પડે, આપણે ઘરમાં બેસીને જરૂરિયાત નક્કી કરવી પડે કે આપણી જરૂરિયાત આટલી છે ને આપણે આટલી જરૂર છે. બસ સિમ્પલ. તો એમાં થોડુંક ભાવ આવશે.
બરાબર. તો ભાવ છે, ઘણા ગરીબ વ્યક્તિઓ મેં કીધું કે આપણને આવકારતા હોય કે ના ના ઘરે આવો બેસો જમો, અને ઘણા કરોડપતિ માણસો એ લોકોને ભાવ ના હોય, મીન્સ કે એને એમ લાગતું હોય કે આમાં ખર્ચો કરવો પડશે આ વ્યક્તિમાં, એમ બસ જસ્ટ એટલું સિમ્પલ. તો અમીરી અને ગરીબીનું કોઈ સંદર્ભ બિંદુ નથી, તેથી સમૃદ્ધિને સમજવું આવશ્યક છે. એટલે સુખને અને સમૃદ્ધિને સમજવું જરૂરી છે, કેમ કે સુખ અને સમૃદ્ધિ આપણા લક્ષ્ય છે. એટલે લક્ષ્ય જો ખબર પડે કે સુખ અને સમૃદ્ધિ છે, તો સુખને સમજવું જરૂરી છે ને સમૃદ્ધિને સમજવું જરૂરી છે. બે વસ્તુ. હવે આપણે કેટલા વાગે? 5 અહીંયા સુધી રાખીએ. ઓકે. ગોષ્ઠી કેટલા વાગે રાખશું? ખાલી અનાઉન્સમેન્ટ અત્યારે જ. ઓકે ડન. માઇક જોઈશ? તમારું કન્ક્લુઝન કઈ કહેવાનું આમ કન્ક્લુડ આજના દિવસ કહી દઉં. તો આજનું આટલું કન્ટેન્ટ હતું કે સફળતા શું છે, આપણું લક્ષ્ય શું છે જીવનનું, અને સુખ શું છે અને સમૃદ્ધિ શું છે. પછી ડિટેલમાં હવે આગળ જેટલા પણ પ્રબોધક આવશે, આમાં તો મારે 58-60 પીપીટી, ઘણી બધી પીપીટી છે, મીન્સ કે ઘણા બધા ટોપિક, પણ આપણે થોડુંક લેટ ચાલુ કર્યું ને એવી રીતે. તો આ ટોપિક કદાચ બીજા કોઈ પ્રબોધક કન્ટિન્યુ કરશે, બરાબર છે. તો આજનું અહીંયા આપણે કન્ક્લુડ કરીએ. અને ઓકે, તો હવે પારસભાઈને હેન્ડ ઓવર કરું છું, એ ગોષ્ઠી માટે કંઈક કહેશે. એટલે એવરી ટાઈમ છે જીવન વિદ્યા શિબિરની એક પેટર્ન જ છે કે જનરલી છે ગ્રુપ ડિસ્કશન હોય અને ગોષ્ઠી કહે છે. તો આપણે છે અહીંયા 2 ગ્રુપ મેઇનલી પાડ્યા છે, કારણ કે ઓલ ઓવર એ બહુ મોટું ગ્રુપ આપણું નથી. તો ગ્રુપ 1 અને ગ્રુપ 2માં આપણે બધા ફેમિલી મેમ્બર છે ડિવાઈડ થઈ ગયા છે. એક કામ કરીએ, ગ્રુપ નંબર 1 છે બરોબર, એ આ સાઈડ, ગ્રુપ નંબર 2 છે એ આ સાઈડ બેસી અને અત્યારે આપણે ગોષ્ઠી કરીએ. તમારા બધા જ ગ્રુપમાં 2 ગ્રુપમાં છે એ ઓલરેડી જેને શિબિર કરેલી હોય અને તમારા જે પ્રશ્ન હોય એની પાસે આન્સર હોય એવા વ્યક્તિઓ છે જ, બરાબર. તો મેં ગ્રુપના જે મેમ્બર લખ્યા છે એ બધાના હું નામ બોલું છું. અત્યારે આપણે કન્ટિન્યુ રાખીએ તો કાંઈ વાંધો નથી ને, કે કાંઈ બ્રેક લેવાની જરૂર છે? 5 મિનિટનો 10 મિનિટનો એવો કાંઈ શોર્ટ બ્રેક લેવાની જરૂર હોય તો લઈ લઈએ, નહીંતર પછી છે એ ગ્રુપમાં એવું હોય તો ડિસાઈડ કરીએ. પહેલાં ગ્રુપ કહી દઉં, બરાબર ને, અને પછી આ ગ્રુપ ડિસ્કશન છે એ 1 થી 1.5 કલાક કમ્પ્લીટ થાય પછી આપણે ફ્રી ટાઈમ હશે, થોડોક સ્પેસ, એના પછી છે એ આપણે જમવા તરફ પ્રયાણ કરશું. અને જમીને પછી છે એ આપણે એક ઇનફોર્મલ ગોષ્ઠી હશે, એટલે એમાં બધાય પોતપોતાની રીતના છે એ બધાય સભ્યોને મળે, એકબીજાનો પરિચય કેળવે, અને એ રીતના ગોષ્ઠી આપણે બરાબર કરશું. તો ગ્રુપ 1 છે, ગ્રુપ નંબર 1 એ આ બાજુ બેસે. એમાં કગથરા સર મનહરભાઈ, બરાબર, પછી રાજેન્દ્રભાઈ ખ્યાતિબેનના પપ્પા, પછી ખ્યાતિબેન તમે, પછી ભાવનાબેન મમ્મી, પછી ગીતા ભાભી, પછી હું, પછી કુંદનબેન, પછી રીટાબેન નથી ને અત્યારે, એવું હોય તો એમને કહેજો જીગરભાઈને આવી જાય. પછી દક્ષાબેન, હા તમે જ છો ને. એટલા ગ્રુપ નંબર 1માં છે. અને ગ્રુપ નંબર 2માં છે હેતલબેન, મીનાક્ષીબેન, ગૌરાંગભાઈ, પછી વિશાલભાઈ, પછી પિનલબેન, પ્રવીણભાઈ, તમે અહીંયા આ બાજુ ગ્રુપ 2, પછી જીગરભાઈ, મનીષભાઈ અને રચનાબેન, એટલા અહીંયા ગ્રુપ 2માં છે. તો આપણે અહીંયા એક ગ્રુપ કરી અને આજના દિવસમાં જેટલી પણ ચર્ચા થઈ, બરાબર, એના ઉપર છે એ કોઈ તમને એવા ક્વેશ્ચન લાગ્યા હોય કે જે તમે રાખી ન શક્યા હોય, અથવા રાખા પણ એનો આન્સર છે એ તમને એટલો સેટિસ્ફેક્ટરીલી ન મળ્યો હોય, તો એ આપણે આમાં ડિસ્કસ કરશું. એ સિવાય કોઈ તમારા એવા ક્વેશ્ચન થયા હોય તો એ આપણે હવે ગ્રુપ ડિસ્કશનમાં લઈ શકશું, બરાબર. ગ્રુપ ડિસ્કશનનો મેઇન હેતુ એ હોય છે કે ઘણીવાર છે એ શિબિરમાં બધાની વચ્ચે આપણે ક્વેશ્ચન ન પૂછી શકતા હોય, તો ગ્રુપ ડિસ્કશનમાં નાનું ગ્રુપ હોય તો પૂછી શકે, બરાબર.